અંતે રીતે આ વિજ્ઞાન રૂપી સૂર્યનો જ્યારે ઉદય થાય તત્કૃતોયમ આત્મવિનિશ્ચય અને ત્યારે જેમ રજ્જુ વિશે સ્પષ્ટ વિનિશ્ચય થાય અંતે રીતે આત્મ વિશે આ નિશ્ચય થયો. બરોબર છે, હું કંઈ સંસારી નથી, હું કરતા નથી, હું ભોગતા નથી. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદભાવમ શોધિગચ્છતિ. આ સર્વ કર્તૃત્વ ભોક્તૃત્વ આ તો સર્વ ગુણોમાં છે. સત્વ રજસ તમસ આ ગુણો જેની ઉપાધિ બનેલી છે એમાં સર્વ કર્તૃત્વ છે, સર્વ ભોક્તૃત્વ છે, સર્વ અલ્પત્વ છે. સર્વ ધર્મ ક્યાં છે? આ ઉપાધિમાં છે. સત્વ રજસ તમસ અથવા અંતઃકરણ કે એટલે દેહ મન બુદ્ધિ રૂપે આ ઉપાધિ છે, એમાં જ આ સર્વ ધર્મ છે. આ જાણવાની જરૂર છે. કર્તૃત્વ ક્યાં છે, ભોક્તૃત્વ ક્યાં છે, સુખ દુઃખ ક્યાં છે? આ સર્વ ઉપાધિના ધર્મ છે. જો કે સુખ દુઃખ તો કશાયનો ધર્મ નથી ખરેખર, કે સુખ દુઃખ તો એની પણ કલ્પના પરની કલ્પના છે. પણ કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધા કેવાનો ધર્મ છે? આ બધા ધર્મ છે ઉપાધિના ધર્મ. એ પણ જાણવાની આવશ્યકતા છે. ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ. અને આ સર્વ કર્તૃત્વ ભોક્તૃત્વ સર્વ ગુણનો હું કોણ છું? પ્રકાશક છું, સાક્ષી કે ભાષક. એવું સરળ શુદ્ધ નિર્વિશેષ પ્રકાશ કે જ્ઞાન સ્વરૂપ. યોયમ આત્મવિનિશ્ચય આ પ્રકારનો આત્મ વિષયનો જ્યારે વિનિશ્ચય થાય સૈવ અદ્વિતીય શિષ્યતે. અને પછી પેલા બધા ભ્રમનો શું થાય? કોઈ ભ્રમ રહેતા જ નથી. આવું દ્રષ્ટાંત હંમેશા રજ્જુ ને સર્પનું આવે એ ગોળવરાચાર્ય પણ મર્યું મરી છે નું અર્થ આ ઝાંઝવાના જળનું દ્રષ્ટાંત નથી આપતા, કારણ કે ત્યાં તો જ્ઞાન થયું કે આ માત્ર ઝાંઝવાનું જળ છે, તો પણ એની પ્રતીતિ ત્યાં રહી જતી હોય છે. આ જગત એવા પ્રકારનું છે. ભ્રમ પણ બે પ્રકારના હોય છે. પારિભાષિક શબ્દોમાં કહીએ તો એક નિરુપાધિક ભ્રમ અને બીજો સોપાધિક ભ્રમ. ચલો, બે પ્રકારના ભ્રમ છે. એક ભ્રમ કેવો? તો કે રજ્જુ પર થતો સર્પનો ભ્રમ, અને બીજો ભ્રમ કેવો છે? તો કે આ રેતી પર થતો જળનો ભ્રમ અથવા તો આકાશમાં થતો નીલિમાનો ભ્રમ. પેલો સોપાધિક કઈ ઉપાધિને કારણે કઈ કારણથી આ ભ્રમ જન્મ્યો છે. આપણા સિવાયનું કોઈ કારણ જ્યાં હોય, જેમ સૂર્યનો પ્રકાશ હોય અને એના કઈ કિરણોના રમતને કારણે પેલું ઝાંઝવાનું જળ દેખાતો હોય, અંતેથી એ ભ્રમમાં આપણે માત્ર કારણ નથી પણ બીજા ઉપાધિ પણ કારણ હોવાને કારણે એ છે ત્યાં સુધી ભ્રમ અથવા એવું પ્રતીતિ જળવાઈ રહેવાની. જ્યારે આ રજ્જુ પર સર્પનો જે ભ્રમ છે એમાં માત્ર કોઈ ઉપાધિ ન હોવાને કારણે એ જ્યારે ભ્રમ દૂર થાય ત્યારે સર્પ સંપૂર્ણપણે એની પ્રતીતિ પણ ન રહે અને માત્ર રજ્જુ એક જ જેમ અવશિષ્ટ રહી જાય. અંતે રીતે આત્માથી અન્ય કંઈ અવશેષ રહેતો નથી. અને પછી જ્યારે પ્રતીતિ થાય ત્યારે પણ એ આત્માથી ભિન્ન છે, આત્મા જ છે એ પ્રકારનો જ્યારે નિશ્ચય જે સાક્ષાત કરુદે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. પ્રબોધ અને આ પ્રકારે જ્ઞાનરૂપી બોધ જ્યારે થાય કે જ્ઞાનરૂપી જાગરણ જ્યારે થાય ત્યારે સ્વાત્માનમેવ અદ્વયમ એક અદ્વય આત્માથી અન્ય કાંઈ જ નથી. સૈવ અદ્વિતીય શિષ્યતે એકમાત્ર અદ્વિતીય જ અવશેષ રહી જાય છે. દ્વૈતમ પુનઃ સર્વમેવ વ્યાવૃત્તમ ભવતી. દ્વૈત અર્થાત દ્વિતીયતા, ભેદભાવ, અનાત્મીયતા. એ સર્વ અનાત્મીયતા, સર્વ અંતર, સર્વ ભેદભાવ વ્યાવૃત્તમ ભવતી. એનું કોઈ લેશ માત્ર રહેતો નથી. ભલે જગતની પ્રતીતિ રહેતો પણ કોઈ અનાત્મીયતાનો કે અન્યતાનો એવો કોઈ પ્રકારનો લેશ નથી રહેતો. ભલે પ્રતીતિ હોય તો પણ જ્ઞાની પુરુષમાં કે આ અન્ય છે, આ બીજું છે, આ હુંથી અહીં કંઈક અન્ય છે એવી તો કોઈ જાતનો લેશ રહેતો જ નથી. ભલે દેખાય આંખોથી કે આ બધા વૃક્ષ આ બધી પ્રતીતિ ભલે રહેતી હોય અને છતાં પણ અત્યારે આ દ્રષ્ટિ એવી છે કે આ સર્વ મારાથી ભિન્ન છે. એનું એક જ કારણ છે કે આ દેહ હું છું અને તેથી હું જ્યાં સુધી આ દેહ પૂરતો મર્યાદિત છે ત્યાં સુધી સર્વ એનાથી ભિન્ન છે. પણ હું દેહમાં નથી, આ દેહ સર્વ હુંમાં છે. અંતો પછી આ દેહ જેમ હુંમાં છે, આ એક દેહનો જે હું સાક્ષી છું તેમ સર્વ દેહોનો સમગ્ર દેહનો સાક્ષી છું. આ દેહનો હું આત્મા છું તો હું જાણું છું. કઈ રીતે? આ દેહનો હું સાક્ષી છું. અંતેથી
આ દેહનો સાક્ષી હોવાને કારણે જેવી રીતે આ દેહનો કે ઉપાધિનો હું આત્મા છું, અને તે રીતે જેનો પણ હું સાક્ષી હોઉં એનો હું આત્મા છું. સમગ્ર જગતનો સાક્ષી, સમગ્ર જગતનો આત્મા છું. કેવી મહાનતા! આ સમગ્ર જગત મારો દેહ છે. આટલો જ માત્ર અલ્પ દેહ નહીં, આ સમગ્ર જગત મારો દેહ છે. એ મારો દેહ કરીને વળી હું અને મારું એવું પણ નથી, કારણ કે આ મારો એની સત્તા કેવી છે? એની સત્તા હુંની સમાન નથી. આ મારું પ્રતિબિંબ છે. એમ કહેવાથી જેમ કોઈ બે નથી થઈ જતા, એમ મારો દેહ કહેવાથી એ મારું પ્રતિબિંબ છે. તો કેવો વિનિશ્ચય થાય છે? સૂર્યાલોકકૃત આત્મનિશ્ચય આત્મૈવેદમ સર્વમ આત્મા એવ ઇદમ સર્વમ. આત્મા જ આ સર્વ કાંઈ છે, એટલે હું જ સર્વ કાંઈ છું. એટલે હુંની અત્યારે વ્યાપકતા ક્યાં સુધી? માત્ર દેહ સુધી છે. આત્મા જ આ સર્વ છે. તેથી હુંની વ્યાપકતા કેવી? એની વ્યાપકતાની કોઈ સીમા જ નથી. સર્વમ ઇદમ આત્મા એવ યુક્ત પૂર્ણત્વમ તસ્ય ઉચ્યતે. આ કોઈ એવી વસ્તુ નથી જેનો હુંમાં સમાવેશ ન થયો હોય. હુંની ખરેખર વ્યાપકતા કેટલી છે? હુંની વ્યાપકતા એટલી છે કે સર્વ જેમાં સમાઈ જાય. જેમ આકાશમાં સમગ્ર જગત કેવું સમાઈ ગયું હોય, એવું એમ હું એટલા ચૈતન્યમાં સર્વ, માત્ર જગત એટલે આ જળ જગત જ નહીં, જળ ચેતન જે કંઈ છે સર્વ એ હુંની અંદર જ સમાવિષ્ટ છે. અને વેદાંતનો નિયમ એવો છે કે જે વસ્તુ જેમાં સમાયેલી હોય એ વસ્તુ એના પર અધ્યારોપિત હોય. આમ જગત આકાશમાં સમાયેલું હોય એનો અર્થ એ જગત આકાશ પર અધ્યારોપિત છે. જગત એ આકાશનું જ એક રૂપ છે. આકાશ જ થાંભલા રૂપે દેખાય છે, આકાશ જ પુસ્તક રૂપે દેખાય છે. અને એમ કહેવાય કે પુસ્તકાવચ્છિન્નમ આકાશમ. એ આકાશ જ આવું કોન્ક્રીટ કે નક્કર રૂપ ધારણ કરીને પુસ્તક બની ગયું છે. આકાશાદ વાયુ, વાયો અગ્નિ, અગ્નિ આપ, અદ્ય પૃથ્વી, પૃથિવ્યામ ઔષધય, ઔષધિભ્ય અન્નમ. આકાશમાંથી વાયુ એટલે આકાશ જરાક નક્કર બની જાય તો વાયુ બની ગયો. એથી વધારે નક્કર બને અગ્નિ બની ગયો. એથી વધારે નક્કર બને જળ બની ગયો. એથી વધારે નક્કર બને પૃથ્વી. એથી વધારે નક્કર બને ઔષધિ. એથી વધારે નક્કર બને આ શરીર. આમ એક જ આકાશ નક્કર બનતા 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 એક જ જળ નક્કર બને એટલે જાણે કેવું બની જાય? એક જ વરાળ નક્કર બને તો જળ પ્રવાહી બની જાય. એ વળી નક્કર બને તો બરફ બની જાય. અને તે સમુદ્રની કેટલા બધા, કેટલું ફીણ હોય ને કેટલા પરપોટા હોય, કેટલા તરંગો હોય, કેટલા વળી બરફના પહાડો પણ હોય. એ અનેકતાઓ છતાં પણ અનેકતા નથી, કારણ કે એક જ જળની આ ભિન્ન ભિન્ન અવસ્થાઓ, એક જ આકાશની બધી અવસ્થાઓ છે. એ આકાશ પણ એક જ આત્માની અવસ્થા છે. એટલે જે વસ્તુ જેમાં સમાયેલી હોય એના પર અધ્યારોપિત છે. જે વસ્તુ જેને દ્રશ્ય હોય એના પર અધ્યારોપિત છે. આમ દ્રશ્ય હંમેશા દ્રષ્ટા પરનો અધ્યારોપ છે. બધી બહુ આવું છે. સ્વપ્ન જગત જેવી રીતે સ્વપ્ન દ્રષ્ટા પરનો અધ્યારોપ છે. અને તેવી રીતે હું અર્થાત દ્રષ્ટા જે ચેતન છું એના પર જ આ સર્વ જે કંઈ દૃશ્ય છે એ કોઈ પણ ક્ષણે એ દૃશ્ય એ હું પરનો અધ્યારોપ છે. સમજો વૃક્ષો એ બધું મારા પર અધ્યારોપિત છે. આપણે એમ કે એનો બધો બોજ, પણ વૃક્ષો એટલે શું? બીજા અધ્યાયમાં બીજા પ્રકરણમાં કહેવામાં આવશે કે જેને વૃક્ષ કહીએ, પૃથ્વી કહીએ, આ બધી વસ્તુઓ ખરેખર છે શું? એકમાત્ર વૃત્તિ છે, એને કાંઈ નથી. આ બધી વસ્તુનું જ્ઞાન મને ક્યારે થાય? જ્યારે એ મારા વૃત્તિના રૂપમાં હોય ત્યારે જ એનું જ્ઞાન થાય. બહાર ગમે તેવો પદાર્થ હોય, ભલે નક્કર પદાર્થ હોય, જે હોય તે, પણ એનું જ્ઞાન મને ક્યારે થાય? જ્યારે એ પ્રકારના આકારની વૃત્તિનો ઉદય મારા અંતરમાં થાય ત્યારે જ ને. ઘડાનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે ઘડાના આકારના વિચાર કે વૃત્તિનો ઉદય થાય ત્યારે જ ઘડાનું જ્ઞાન થાય. અને જેને આપણે ઘડો કહીએ છીએ એ ઘટ વૃત્તિ અન્ય કાંઈ જ નથી. એને એમ કહેવાય પેલો ઘડો આ વૃત્તિ પર અધ્યારોપિત છે. વૃત્તિ જ ઘડો બની ગયો, ઘડો જ વૃત્તિ બની ગઈ, અથવા એ ઘડા અને વૃત્તિ વચ્ચે કોઈ ભેદ નથી. એ વૃત્તિ પણ શું છે? એટલે આપણને એમ કે ઘડો કેટલો સોલિડ, વૃત્તિઓ સોલિડ નથી, નક્કર નથી. અને તેથી જે કઈ વસ્તુ આપણે દ્રશ્ય છે, દ્રશ્ય ખરેખર આપણે વૃત્તિઓ જ છે.
ભલે આપણને આ બધું દ્રશ્ય બરોબર છે, પણ આ બધું ક્યારે દ્રશ્ય છે, ક્યારે મારા જ્ઞાનનો વિષય બને, જ્યારે મારા વિચારનો વિષય બને ત્યારે જ. નહીં તો અત્યારે તમારી તરફ જોઉં ત્યારે આ બાજુની વસ્તુ છે એ મારા જ્ઞાનનો વિષય ન હોવાને કારણે એ અત્યારે વૃત્તિનો વિષય નથી. એ વૃત્તિનો વિષય નથી. એ રીતે વિષય ભલે હોય પણ સ્પષ્ટ રીતે એ તો વિષય નથી જ બનતો જ્યાં સુધી કોઈ પણ વસ્તુ જ્યારે વૃત્તિનો વિષય ન બને ત્યાં સુધી. અંતેથી આ બધું જે કે જગત દૃશ્ય જેને આપણે કહીએ છીએ એ માત્ર વૃત્તિઓનો પ્રવાહથી અન્ય કાંઈ જ નથી. અને વૃત્તિઓ પણ શેમાં એને અવકાશ શેમાં છે, શેમાં પ્રકાશિત છે. આ વૃત્તિઓ શેની અંદર બધી ભાસી રહી છે, શેમાં સર્વ સ્નાન કરે કે ભાસી રહી છે, નિમગ્ન છે એક જ પ્રકાશમાં. કયા પ્રકાશમાં? ચૈતન્યના પ્રકાશમાં. જે રીતે સૂર્ય પેલા સમુદ્રના તરંગોને પ્રકાશિત કરે ત્યારે જ પેલા તરંગો જેમ આપણે દેખાય ત્યાં સુધી ન દેખાય. અને તે રીતે આ સર્વ વૃત્તિઓના તરંગોને કયો સૂર્ય પ્રકાશિત કરી રહ્યો છે? તો કે એક જ ચૈતન્ય સૂર્ય આ સર્વ વૃત્તિઓના તરંગોને પ્રકાશિત કરે ત્યારે વૃત્તિઓમાં જ્ઞાનનો વિષય બને, એ સિવાય ન બને. અંતેથી જેની વૃત્તિ કહેવામાં આવે છે એ સર્વ આ ચૈતન્યથી પ્રકાશિત છે, ચૈતન્ય પર અધ્યારોપિત છે. ચૈતન્યનું જ એક સ્વરૂપ છે. ચૈતન્ય જ જ્યારે નક્કર બની જાય ત્યારે વૃત્તિ બની જાય, એ વધારે નક્કર બને ત્યારે વિષય બની જાય. બની ગયો નહીં, બની રહ્યું છે. કલ્પયતે એટલે આ એક વર્તમાનની એક પ્રક્રિયા છે. એવું નથી કે કંઈક ભૂતકાળમાં બન્યું ને અત્યારે જોયું છે. ભલે આપણે એમ માનીએ કે આ જગત તો મારા જન્મ્યા પહેલા હતું ને નહોતું જોયું. કોણે કહ્યું હતું? મારા પિતાજી કહે છે. પણ તારા પિતાજી જ ક્યારે હતા? તું ન હોતો તારા પિતાજી જ ક્યાં? ચાલો એટલે એ બહુ આ તો ગૂંચવાડીને એવો બધા પ્રશ્ન છે. પણ એવી કઈ કલ્પના કરવાની જરૂર છે કે ભૂતકાળને આ જે છે તે આ વર્તમાનમાં જે જણાય છે એ ક્ષણે ક્ષણે, આવો બૌદ્ધ લોકો પણ કહે છે, ક્ષણે ક્ષણે આ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ રહી છે. આ બધું બહુ ડેન્જરસલી ક્લોઝ છે. એટલે બહુ ક્ષણિક વિજ્ઞાન અને વેદાંતમાં આવો તફાવત નથી. જગત તો ક્ષણે ક્ષણે ઉત્પન્ન થઈ રહ્યું છે. ક્ષણે ક્ષણે આ જે ચૈતન્યનો વિલાસ એટલે અનેક વૃત્તિઓ, અને જ વૃત્તિઓનો વિલાસ એટલે જ આ બાહ્ય જગત. અને જે બાહ્ય અંતર જે કહેવામાં આવે છે એવા ભેદ ક્યાં છે? કઈ વસ્તુ છે એ જે સીમા રેખા છે જે બહાર અંદર એ વસ્તુને જુદી કરે? કઈ વસ્તુ આકાશની બહાર છે પણ આકાશ એ ઘડાની અંદર સમાઈ ગયું હોય અને માને કે હું માત્ર ઘડા જેટલું છું તો જાણે બહારનું આકાશ બહાર હોય એમ જેમ જણાય. એ નેતી ઘટાકાશ નથી. નેતી તું ઘટાકાશ નથી. આકાશમાં ઘટે એટલું લઈ લેવાનું. આકાશને તો એ ધારે તો પણ ના લઈ શકે. અને એથી નિષેધ જેનો થઈ શકે એનો જ નિષેધ થાય. આત્મેવેદમ સર્વમ ઇત્યુક્તે પૂર્ણત્વમ તસ્ય ઉચ્યતે. આ હું કેવો છે? નિસ્સીમ ચૈતન્ય. પૂર્ણ એટલે જેમાં સર્વ વસ્તુનો અવકાશ હોય, જેની બહાર કંઈ પણ ના હોય, જે સર્વ વસ્તુને સમાવી લે. અને જેને સમાવ્યું છે એના પર એ પોતે એ જ છે. સમાવેલી વસ્તુ એનાથી અન્ય કોઈ નથી. એને અધ્યારોપ કેમ કહી? એ જ આકાશ જ જેમ વાયુ અગ્નિ જળ પૃથ્વી બની ગયું હોય કે એક જ એ રીતે ભાસતું હોય, એ જ ચૈતન્ય જે એની દ્રશ્ય છે એ રીતે ભાસી રહ્યો છે. એ જ બ્રહ્મ લટકા કરે એટલે દ્રષ્ટા પણ બ્રહ્મ છે, આ દૃશ્ય પણ બ્રહ્મ જ છે. બ્રહ્મથી અન્ય કઈ નથી. જે દૃશ્ય છે એ સર્વ બ્રહ્મ છે. દ્રષ્ટા જે દૃશ્ય બની ગયો છે એટલે કે છે ને જીવમ કલ્પયતે પૂર્વમ તતો ભાવાન પૃથક વિધાન. આ કલ્પના સતત ચાલી રહી છે. પેલા જીવના રૂપમાં, અહંકારના રૂપમાં, કર્તા ભોગતાના રૂપમાં, અંતઃકરણના રૂપમાં, દેહના રૂપમાં, બહારના વિષયના રૂપમાં આ એક જ ખેલ ચાલી રહ્યો છે. આત્મા એવ ઇદમ સર્વમ. આત્માથી અન્ય કંઈ જ નથી. અપૂર્વ અનપર અનંતર અબાહ્ય. બૃહદારણ્યક ઉપનિષદ. અપૂર્વ જેને પૂર્વ કઈ નથી. પૂર્વભાવીના કારણે સંસ્પર્શ શૂન્ય અપૂર્વ. આત્મા કેમ છે? સત્ય છે કેમ? જો આત્માની આત્મા પરની આ બધી કલ્પના હોય તો આત્મા કોની કલ્પના છે? ઈશ્વરે સમગ્ર જગતને જન્મ આપ્યો તો ઈશ્વરને જન્મ આપનાર કોણ? અપૂર્વ. જેને કોઈ જન્મ આપનાર નથી, જેને પૂર્વ કોઈ નથી, જેનું કોઈ કારણ નથી, બસ જે છે.
બીજા બધાનું કારણ છે. આ એક જ વસ્તુ એવી છે જેનું કારણ નથી. આ જગતનું પણ કારણ છે. જગત છે કેમ છે? કારણ કે છે એટલા માટે. પણ આ અસ્તિત્વ કેમ છે? બસ છે. અપૂર્વ. અપૂર્વ એટલે જેને પૂર્વ કઈ નથી, જેનું કારણ નથી, જેનું નિમિત્ત નથી. જે માત્ર નિમિત્ત હોય એનો અર્થ એ કે બીજા કશા પર આધારિત છે. કોઈ કારણસર કશું હોય એનો અર્થ એ થયો કે કારણ લીધા છે, એ કારણ પર આધારિત છે. એ પોતે કેવું છે? પરતંત્ર છે. આત્માનું જો કોઈ કારણ હોત કે આત્મા છે કારણ કે આઈ એમ બીકોઝ આઈ થિંક, હું છું કારણ કે હું વિચારી રહ્યો છું, એનો અર્થ કે વિચારે ન રહ્યો ત્યારે હું નથી. તો કે ના, હું છું કેમ? તો કે હું છું, જેનું કોઈ કારણ નથી. એટલા બધા કારણો બંધ પડી ગયા છે. છેવટે છે આ પ્રશ્નનો અંત કેમ ઉત્તર કેમનો ઉત્તર કેમ નથી મળતો? શા માટેનો ઉત્તર કેમ નથી મળતો? કે આત્મા શા માટે છે? તો કે છે. બીજી બધી વસ્તુ શા માટે છે? અમારે ઉત્તર આપી શકે કે બીજી બધી વસ્તુ છે કારણ કે આત્મા છે. પણ આત્મા કેમ છે? તો કે અપૂર્વ જેનું કોઈ કારણ નથી. અને બધું આત્મા હોવાને કારણે કશાનું કારણ છેવટે નથી મળતું આપણને, પરંતુ અપૂર્વ અનપર અપર પશ્ચાત ભાવિના કાર્યેણ સંબંધ વિદુર અનપર. આવા નિવૃત્ત થઈ જાય તો પછી જીવનમાં કશું ચિંતા રહે જ નહીં. આનું નામ આવી નિવૃત્તિનું નામ સંન્યાસ. કે કેમ છે એવો પણ પ્રશ્ન નથી, કારણ શું છે એ પણ પ્રશ્ન નથી, કાર્ય શું એ પણ પ્રશ્ન નથી, અંદર શું એ પણ પ્રશ્ન નથી. કોઈ પ્રશ્ન જ જ્યારે ના હોય. આ બધા પ્રશ્નો મોકલી એનો અર્થ કે બધા ભ્રમ મોકલી ગયા કે આ બધા પ્રશ્નો નામ સંસાર એ મૂંઝવે છે. શું આપણે આમ કેમ આમ થયું, કેમ આમ નથી, આ ક્યાં છે, કેમ છે, શું છે? આ પ્રશ્નો એટલે સંસાર. પ્રશ્નો ઉત્તર ન હોય એટલે મૂંઝવણ થાય, અને અનેક વસ્તુઓ થાય. પરંતુ આવો કોઈ પ્રશ્ન જ નથી. છે થી આગળ કઈ છે જ નહીં. આગળ પણ નથી અને પાછળ પણ નથી. આગળ હોય એને કારણ કહેવાય, પાછળ હોય એને કાર્ય કહેવાય. આગળ અનપર. અપર એટલે પાછળથી આવનારું, પૂર્વ એટલે પહેલા હોનારું. અપર પશ્ચાત ભાવિના કાર્યેણ સંબંધ વિદુર આત્મા અનપર. પછીથી આવનારું જે કાર્ય છે એ કાર્ય સાથે કોઈ સંબંધ ન હોવાને કારણે, એટલે જ્યાં કોઈ કાર્યનો પણ ખ્યાલ નથી. આ મન જ્યારે આપણું કારણ કાર્ય સર્વ ખ્યાલથી મુક્ત થઈ જાય ત્યારે ખરેખર આત્માનું જ્ઞાન થાય, એ સિવાય ના થાય. શું હતું, શું હશે વગેરે વગેરે એવું કશું જ્ઞાન ન હોય. પશ્ચાત ભાવિના કાર્ય એટલે અનપર. એટલે એવું નથી કે આત્મામાંથી કશું ઉત્પન્ન થયું હોય કે આત્મામાંથી કશું બન્યું હોય, એવું પણ નથી. આત્મા કશાકમાંથી ઉત્પન્ન થયો પણ નથી. નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂય અયમ અભૂત્વા ભવિતા અભવિતા ભૂત ભવિતા એટલે નહોતો અને હવે અસ્તિત્વમાં આવ્યો, અસ્તિત્વમાં છે અને પછી નહીં હોય, આવું કશું છે નહીં. નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂય નહોતો અને અસ્તિત્વમાં આવ્યો અને છે અને અસ્તિત્વનું જતું રહેશે, આવું જેના વિશે નથી. અપૂર્વ અનપર. જો બધું આત્મા હોય તો બધું આ પ્રકારનું જ છે. બધું જ આત્મા હોય તો બધું આ પ્રકાર, અંતમાં બધું આ પ્રકારનું જ છે. ભલે આ બધી કાર્યકારણ વ્યવસ્થા એક સ્તરે છે, વ્યવહારિક સ્તરે આ કાર્યકારણની વ્યવસ્થા છે, એમ કરીને આપણે તદ્દન સ્વચ્છંદ બનીએ કે પછી એકદમ શું કહેવાય બિન જવાબદાર બનીએ એવો હેતુ નથી આમાં. પણ કઈ વસ્તુ આપણને ત્રાસ આપતી હોય છે? આ કાર્ય અને કારણ જ. આમ કેમ અને આમ કેમ નહીં, અને આના પછી શું અને આના પછી શું નહીં. સ્વામીજી કે સાધુ કોને કહેવાય? The one who is not worried about tomorrow. જેને આવતીકાલની ચિંતા નથી એને સાધુ કહેવાય. આવતીકાલની ચિંતા ના હોય તો પછીની ક્ષણની ચિંતા ના હોય. ભાઈ આવતીકાલની ચિંતા નથી અને આજના દિવસની ચિંતા હોય તો પછી આજના દિવસ એ ચિંતાઓ ચાલુ છે. અર્થાત જેને ભવિષ્યની ચિંતા ના હોવાને કારણે કહે કે ભવિષ્ય એ એક જ આત્માનું આ બધું જયારે માત્ર ખેલ હોય ત્યારે એમાં મૂળ તત્વ તો એનું જ રહે છે, ખાલી એનું સ્વરૂપ જ બદલાયા કરે. અંતેથી જે છે તો ક્યારે જવાનું છે જ નહીં. આત્મા તો ક્યારે જવાનું જ નથી. મારી પાસે કોણ લઈ જવાનું છે?
અને જે નથી એ તો છે જ નહીં. ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતઃ. અંતેથી જે સત છે એનો ભાવ થવાનો જ નથી, અને અસત છે એવું માનું કે છે ત્યારે પણ નથી. અપૂર્વ, અનપર, અનંતર, જેમ અંતર નથી, અંતરમ છિદ્રમ, છિદ્ર, અનંતરમ છિદ્ર શૂન્ય, અનંતર, તેમાં કોઈ છિદ્ર નથી. એટલે શું? ચિદેક રસ, એટલે વિજ્ઞાન ઘન, સૈંધવ ઘન, એટલે કે ચિદેક રસ. આમ ચિત્તની અંદર કોઈ છિદ્ર નથી કે ક્યાંક ચિત્ત હોય ને ક્યાંક ન હોય. આ જળ છે અને પેલું ચિત્ત છે, એટલે કઈક જગ્યાએ ચેતન નથી, કોઈક જગ્યાએ આત્મા નથી. અમુક અમુક એવા પોકેટ છે કે આ તો આત્મા નથી, તો કે નહીં. ચિદેક રસ, ચિત્તની અંદર એક રસ, અર્થાત એમાં ચિત્તથી અન્ય કાંઈ જ નથી. જળ કે ચિત્તથી અન્ય એવી કોઈ વસ્તુ જ નથી. ચિદેક રસ. અબાહ્ય, જે બાહ્ય નથી. અબાહ્ય એટલે પ્રત્યક્ત્વમ અબાહ્યત્વમ. એ જ ચિદેક રસ આત્મા કહ્યું છે. પ્રત્યક, પ્રત્યેક એટલે જે આંતરિક છે, જે અંતરાત્મા છે, અને તેથી પ્રત્યેક એટલે હું સ્વરૂપ છે, એમાં બાહ્યત્વ નથી. અબાહ્ય એટલે બાહ્યત્વ શૂન્ય, એટલે અંતરત્વ, આંતરિકત્વ, બાહ્યત્વ એટલે જ સબાહ્યાભ્યંતરો હ્યજ. બાહ્યત્વ, આંતરિકત્વ આ પ્રકારના ખ્યાલોથી પણ શૂન્ય. કાર્ય કારણ અસ્પૃષ્ટમ ઉભય કલ્પના અધિષ્ઠાનત્વેન તતઃ અર્થાંતરત્વાત ઇત્યાહ સબાહ્યાભ્યંતરો હ્યજ. બાહ્યત્વનો જે ખ્યાલ નથી, આંતરત્વનો ખ્યાલ નથી. અંતરાત્મા એમ જ્યારે કહીએ તો પણ એક અંતરત્વનો જ્યારે ખ્યાલ હોય ત્યારે આપોઆપ જ બાહ્યત્વનો ખ્યાલ પણ આવી જાય. આમ બાહ્યત્વ, અંતરત્વ એવું કોઈ ખ્યાલથી મુક્ત. આ બધા ખ્યાલો ક્યારે હોય? દ્વૈત આત્મા અને એથી અન્ય કશું હોય તો પેલું બાહ્ય અને પેલું અંતર, પેલું પહેલા અને પછી, આ આગળ અને પેલું પાછળ, આ બધા ખ્યાલો ક્યાં હોય? બે જ્યારે હોય ત્યારે આવો ખ્યાલ હોવાના જ. એટલે બે નથી એવું આ રીતે જણાવે છે. આમ દ્વૈતની વ્યાખ્યા આ રીતે કરે છે, જે અપર હોય, જ્યાં પૂર્વ હોય, જ્યાં પર હોય, પહેલા હોય, પછી હોય, બહાર હોય, અંદર, એમ નામ દ્વૈત. અદ્વૈત કોને કહેવાય? આ સર્વ એટલે આ બધા ખ્યાલો આપણા બરોબર આમ રૂઢ થઈ ગયેલા છે આપણે પોતાના વિશે. અંતેથી આ શબ્દ પ્રત્યેક ખ્યાલ આત્મા વિશેનો જે છે, જેનું નામ દ્વૈત, આઇસોલેશન. આત્મા આઇસોલેટેડ છે, બીજા બધા છૂટો છું, જુદો છું, એકલો છું, અટુલો છું, બીજું બધું ભિન્ન છે. આ બધા ખ્યાલો જે હું વિશે સેવાઈ રહ્યા છે, આ બધા છે ક્યાં છે? ઉપાધિના સ્તરે ભેદ છે, એની કોઈ ના નથી કહેતો. પણ અહમમાં આવા કોઈ પ્રકારના ભેદ, એટલે કે છે સબાહ્યાભ્યંતર અજહ. અજય એટલે જેનો જન્મ નથી, અર્થાત જે નિર્વિકાર છે, જન્મથી અંતેથી કોઈ પ્રકારના વિકારથી શૂન્ય છે. અજર, અમર, અમૃત, બીજું કશું નહીં. તો આવી રીતે આમ 5 મિનિટ પણ આનંદ લઈ શકે. હું કેવું છું? અજર છું. જરા અર્થાત વૃદ્ધાવસ્થાથી રહિત છું. અમર, મૃત્યુથી રહિત છું. અમૃત, અમૃતના અમરમાં ફેર છું, એટલે પછી અમૃત અમર એટલે કે મૃત્યુથી રહિત છું. એટલે અમૃત, તો અમૃત જેવું હોય, મધુર એવો મધુર છું, રસ સ્વરૂપ છું, આનંદ છું. ભલે વૃદ્ધાવસ્થા હોય તો પણ અજરોહમ, હું જરાથી રહિત છું, મૃત્યુથી રહિત છું. અમૃતોહમ, અમૃતોહમ એટલે રસ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, માધુર્ય સ્વરૂપ. સૌંદર્ય, સૌષ્ઠવ, આ બધી વસ્તુ એમ્બોડીમેન્ટ, એટલે કૃષ્ણનું વર્ણન કરવામાં આવે ત્યારે આવી રીતનું વર્ણન કરવામાં આવે. ચિદ વપુહુ, એનું માધુર્યમય, એટલે જાણે મધુરતાનું મૂર્તિમંત સ્વરૂપ. એટલે એ આત્માની આપણી સમક્ષ આ રીતે વર્ણન કરવામાં આવે છે કે શિવ હોય કે કૃષ્ણ હોય કે રામ હોય, કોઈ પણ આ માત્ર આત્માનું જે આદર્શ છે એ આદર્શને અર્થ મૂર્તિમંત કરે છે.
એટલે કે છે અમૃતોહમ અમૃત અભય એક એવ અદ્વય અમૃત. એટલે સ્વામીજી હંમેશા કે લોકોને ડર હોય છે કે ભાઈ આઈ વોન્ટ ટુ ટેસ્ટ શુગર, આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ શુગર, કે મારે તો મીઠાશ માણવી છે, મારે મીઠાશ બની નથી જવી, હું મીઠાશ બની જઉં તો પછી મીઠાશ માણી ના શકું, અને માટે મારે તો મીઠાશ માણવી છે. પણ જ્યારે મીઠાશ માણતા હોય ત્યારે શું થતું હોય છે? મીઠાશ માણીએ એ જે માણી રહ્યા હોય છે ત્યારે મીઠાશ અને મારી વચ્ચેનો કોઈ ભેદ ન રહ્યો હોય ત્યારે જ મીઠાશ માણી શકું, અને ત્યારે હું મીઠાશ બની જતો હોઉં છું. આમ મીઠાશ બનવાનું જ માણી રહ્યો છું. અને તેથી મીઠાશ હોવ તો એવા પ્રયત્ન વગર જ માણી શકું નથી. એવું જ થયો. સ્વામીજી કહેજો ને, ખાંડ બિચારી ચાખી દુનિયામાં મીઠાશ શોધી રહી, મીઠાઈ શોધી રહી છે. કોણ? ખાંડ શોધી રહ્યું છે કે મીઠાશ ક્યાં છે. અને તેવી રીતે આ જીવ શોધી રહ્યો છે કે આનંદ ક્યાં છે, સુખ ક્યાં છે, મીઠાશ ક્યાં છે. એટલે કે હે રસગુલ્લા, મને મીઠાશ આપો. હે રસગુલ્લા એટલે કેમ સ્વામીજી રસગુલ્લા તમને બહુ ભાવે છે વગેરે વગેરે એનો આખો દિવસ એકનું એક જ દ્રષ્ટાંત આવે કે પહેલા જૂના જેવા લાડુ જ આવે કરતો, એટલે પછી લોકો બહુ લાડુ ખવડાવે એટલે પછી એ બંધ થઈ ગયો. લોકોને કે સ્વામી લાડુ બહુ ભાવે છે, નથી ભાવતા હોય નથી કે નહોતા ભાવતા હોય, પણ પછી રસગુલ્લા એટલા માટે કે રસ અંદર આવે છે ને, રસો વય સહ. રસગુલ્લા એટલે મૂર્તિમંત ખાંડ, જેમાં ચાસણી એટલે આમ ખાંડ મૂર્તિમંત જેવા. રસગુલ્લામાં એક એક કણની અંદર પણ રસ રહેલો હોય ને, એક કણ પણ રસ વગર ના હોય. ચિદેક રસ. લાડુ હોય એમાં ક્યાંક કોપરું આવે, કશુંક કશુંક આવે, એટલા અંશની અંદર કદાચ પેલી મીઠાશ ના હોય. પણ રસગુલ્લામાં કેવું છે, એક એક કણની અંદર આમ રસ વ્યાપ્ત હોય છે ને, એટલે કે એવું દ્રષ્ટાંત યાદ આવતું હશે. એટલે રસમય કે ચિરેક રસ છે અમૃત. રસગુલ્લા હોય એ જયારે મીઠાશ શોધવાનો બહાર પ્રયત્ન કરે ત્યારે કેવું વિચિત્ર કહેવાય. વિશેષણત્રયમ કૌટસ્થ્ય વ્યવસ્થાપનાર્થમ અજરઃ અમરઃ અમૃતઃ. જેમાં જરા નથી, મૃત્યુ નથી, અને તેથી કુટસ્થ અર્થાત સર્વ વિકારોથી રહિત. જન્માદિ સંબંધ અભાવે કારણમ અવિદ્યા સંબંધ રાહિત્યમ દર્શયતિ અભય હેતિ. અવિદ્યા સાથે સંબંધ જ્યારે ન રહે ત્યારે જન્મ મૃત્યુ સાથે સંબંધ પણ ન રહે. અવિદ્યા સાથે જ્યાંથી સંબંધ છે ત્યાંથી જન્મ મૃત્યુ આ બધા સાથે સંબંધ હોય. અને જ્યાં વિકાર છે ત્યાં ભય હોવાનો જ. જ્યાં જન્મ મૃત્યુ કોઈ પ્રકારનો વિકાર છે ત્યાં ભય હોવાનો જ. આમ કરચલી પડવાની એટલે આમ ભય લાગવાનો. એક વાળનો રંગ બદલાય એટલે ભય લાગે. કશું કઈ વિકાર થયો કે ઘસાયો ભય લાગે. જ્યાં વિકાર હોય ત્યાં ભય લાગવાનો હોય. એ વિકાર સાથે સંબંધ, એ ભય સાથે સંબંધ ક્યાંથી થયો? વિકાર સાથેનો સંબંધથી. વિકાર સાથેનો સંબંધ ક્યાંથી થયો? અવિદ્યા સાથેનો સંબંધી. કેમ અવિદ્યા સાથેનો સંબંધ? એટલે દેહોહમ, આ દેહની અંદર આત્મભાવ, એ પ્રકારનો સંબંધ. દેહને આત્મા સાથે જોડનારું કોણ છે? પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ્યોની જન્મસુ. શંકરાચાર્ય ત્યાં પૂછે છે કે ભાઈ આ પુરુષને પ્રકૃતિ સાથે જોડનાર વળી કઈ જાતનું બંધન છે? જેમ ઘણાને કે દોડા સાથે બાંધ્યો હોય તેમાં પુરુષને પ્રકૃતિ સાથે બાંધેલો હતો કે નહીં? પ્રકૃતિમાં અહમ ભાવ એ જ માત્ર પ્રકૃતિ સાથેનું બંધન છે. અને તેથી આ સંબંધ કેવો છે? અહમ ભાવ. દેહની અંદર અહમ ભાવ એ જ માત્ર દેહ સાથેનો સંબંધ. બીજો કોઈ સંબંધ શક્ય નથી. પણ એમાંથી પછી હું કેવો છું? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ સર્વની સાથે પણ હું જોડાઈ જાઉં. દેહમાં અહમ ભાવ હોય, દેહના જે કે ધર્મ હોય, દેહના જે કે વિકાર હોય, દેહની જે કે મર્યાદા હોય, એ સર્વ મારા ધર્મ મરી જાય. અને જેવો હું વિકારનો ખ્યાલ આવે કે મારામાં કંઈક વિકાર છે, તરત ભય જન્મવાનો. કારણ કે હું વિકારને ક્યારેય સ્વીકારી ન શકું. હું નિર્વિકાર હોવાને કારણે જ. આત્મા કહો છે અભય. દ્વિતીયાદ્વય ભયમ ભવતી. વિકારથી પણ ભય જન્મે, દ્વિતીયથી પણ ભય જન્મે. એટલે આત્માનો અવિદ્યા સાથેનો કોઈ સંબંધ નથી. ન ખલુ અવિદ્યા તત્ર કારણત્વેન સંબંધમ અનુભવતી તસ્ય પૂર્ણત્વેન કારણ અનપેક્ષત્વાત એકઃ. તેથી
એ કેમ એક છે? તો અવિદ્યા એનું કોઈ કારણ નથી. અવિદ્યા ભલે બીજા બધાનું કારણ હોય, પણ આત્માનું કોઈ કારણ નથી. એક એવ અદ્વય, અને તેથી કહે છે એક એવ અદ્વય. આ રીતે આવો નિશ્ચય, એટલે શાસ્ત્ર તો નેતિ નેતિ કહે, નિશ્ચય આવો જન્મે. અજરોહમ, અમરોહમ, અમૃતોહમ, અભયોહમ, અદ્વયોહમ. એટલે જેવી રીતે નિશ્ચિતાયામ યથારજ્વામ વિકલ્પ વિનિવર્તતે, રજ્જુ પ્રકાશ, સૂર્યનો પ્રકાશ આવવાથી જેવી રીતે રજ્જુ વિશેના સર્વ ભ્રમનું નિવારણ થઈ જાય, અને તે રીતે આ જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશથી, એ જ્ઞાનરૂપી સૂર્ય એટલે કેવી રીતે? તો કે નેતિ નેતિ આમ નિષેધ શાસ્ત્ર, અર્થાત જે શાસ્ત્ર આત્મામાં સંસારના સર્વ ધર્મનો નિષેધ કરે છે, અર્થાત સર્વ ભ્રમનો નિષેધ કરનારું જે શાસ્ત્ર છે, એ શાસ્ત્ર જનિત વિજ્ઞાન જે છે, એ વિજ્ઞાન રૂપી સૂર્યથી આ સર્વ ભ્રમની નિવૃત્તિ થઈ જાય છે. અને આ પ્રકારનો નિશ્ચય જન્મે આત્મૈ વેદમ સર્વમ, આત્મા એ જ સર્વ છે. અને તેથી અત્યાર સુધી આ સંસાર કે જગતને મિથ્યા કહેવાનું તાત્પર્ય હવે સમજાયું. આટલું બધું તમને શું લઈ મંડ્યા છો કે આ જગત મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા કે નિત્ય આપણે બસ મચી જ પડ્યા મિથ્યા. પણ શેના માટે? આને માટે કે એ મિથ્યાત્વનો નિશ્ચય ન થાય ત્યાં આત્મા એકત્વનો નિશ્ચય થઈ જ ના શકે. જ્યાં સુધી આપણે લાગે ને આ બધું મિથ્યા એવું ના કંઈ ચાલે છે એમ કરીને કંઈક આપણે એમ કે મિથ્યા કહીશું તો કંઈક આપણે જગતને કંઈક આપણે જ્યાં કંઈક ગાળના દીધી હોય, કંઈક કરીને આપણે કંઈ દોષના અધ્યારોપિત કર્યા હોય, એવું કંઈક આપણે લાગે છે કે આ જગતના મિથ્યા તમે કહો છો કે બરોબર નથી. પણ જ્યાં સુધી જગતના મિથ્યાત્વનો નિશ્ચય ન થાય ત્યાં સુધી આત્માના એકત્વનો અદ્વિતીયત્વનો નિશ્ચય ન થાય. તો અમે નથી કરો, પણ આત્માના અદ્વિતીયત્વનો નિશ્ચય ન થાય તો ક્યારે પણ નિર્ભયતાનો નિશ્ચય થઈ જાય. નિર્ભયતા જન્મી જ ના શકે. તો કે નથી જોઈતી એવું તો કોઈ કહી જ ના શકે. નિર્ભયતા નથી જોઈતી તો કોઈ ન કહી શકે. આનંદ નથી જોઈતો એમ તો કોઈ કહી ના શકે. આનંદ કે નિર્ભયતા અમૃતત્વ ત્યારે જ હોય જ્યારે અદ્વય એકત્વ હોય, એટલે અદ્વિતીયત્વ હોય. એ અદ્વિતીયત્વ ત્યારે જ હોય જ્યારે જે દ્વૈત છે એ મિથ્યા હોય. એ સિવાય દ્વૈત નથી એવું તો ના જ કહી શકીએ. જેનો અનુભવ થાય છે નથી એમ તો નથી કહેતા. ત્યારે શું છે? મિથ્યા છે. આમ અનુભવ થતો હોવા છતાં પણ વાસ્તવમાં નથી. એવો નિશ્ચય ન થાય તો અદ્વયનો નિશ્ચય ન થઈ શકે. અંતેથી આ દ્વૈત એટલે મિથ્યાને સત્ય માનવું એ જ બધા ભ્રમ છે. અંતેથી સતત એ ભ્રમની નિવૃત્તિ, શાસ્ત્ર સતત નેતિ નેતિ એ રીતે આ ભ્રમની જ નિવૃત્તિ કરે. હવે એ બીજો પ્રશ્ન ઉપસ્થિત કરે છે. હવે જ્યારે પાછું ચર્ચાનું સ્તર બદલાઈ ગયું, વળી પાછા આપણે આ સંસારમાં પાછા આવી જઈએ છીએ. આત્મન અદ્વિતીયત્વે કથમ અનેકૈઃ ભાવૈઃ તસ્ય વિકલ્પિતત્વમ. આત્મન અદ્વિતીયત્વે, આત્મા એક અદ્વિતીય જ છે. અદ્વિતીય એને કહેવાય જેનામાં અનેકતા નથી, એનું નામ જ અદ્વિતીય. અદ્વૈતે અનેક અભાવાત. અદ્વૈત અદ્વિતીય કોને કહેવાય? જેમાં અનેકતા નથી. તો આત્મામાં જ્યારે અનેકતા નથી ત્યારે શા માટે આવી રીતે આત્મા પર અનેક પ્રકારની કલ્પનાઓ થાય છે? એનું શું કારણ? કથમ અનેકૈઃ ભાવૈઃ તસ્ય વિકલ્પિતત્વમ. આત્મામાં અનેકતાનો સ્પર્શ અંશ સુદ્ધા જ્યારે નથી, સ્પર્શ સુદ્ધા જ્યારે નથી, ત્યારે કેમ આત્મામાં આવી અનેકત્વની કલ્પના કેમ થાય છે? કહ્યું જીવમ કલ્પયતે પૂર્વમ. ભલે બરાબર છે, છતાં આત્મામાં જે અનેકતાનો અંશ પણ નથી, સ્પર્શ નથી, તે કેમ અનેકતાની કલ્પના થાય છે? ઇતિ અભિપ્રાય અપ્રતિપત્યા પ્રત્યવતિષ્ઠતે. તેથી વેદાંતિનો અભિપ્રાય ન જાણવાને કારણે કોઈક વેદાંતિને પ્રશ્ન કરે છે કે આત્મા દ્વિતીય હોય તો કેમ આ બધા અનેકતાની, આ દ્વૈતની કલ્પના, આવી અનેક પ્રકારની કલ્પનાઓ કેમ થાય? અને કેટલી કલ્પનાઓ, એના માટે બહુ જ લાંબી ચર્ચા કરશે. કેટલા બધા શ્લોકો આ બધી કલ્પના માટે જ આપે છે કે કેવા કેવા લોકો આત્મા વિશે કેવી કેવી કલ્પના કરે. કોઈને એમ કે આત્મા પ્રાણ છે, કોઈને એમ કે આત્મા ભૂત છે, કોઈને એમ કે આત્મા આ છે, ને કોઈને કે આત્મા ગુણ છે, ને કોઈને કે આત્મા શિવ છે, કોઈ કહે કે તત્વ છે. આ અનેક પ્રકારની કલ્પનાઓ આત્મા વિશે, જગત વિશે કરવામાં આવતી. આવું કેમ?
આત્મા એક જ છે, અદ્વિતીય છે, તો પછી આ બધી કલ્પનાઓ થાય છે એનું શું કારણ? એક જ ઉત્તર. અંતેથી આ બધા ઉત્તરો ક્યાંથી આવે છે એ આપણે આમાં ખબર પડે. આ બધા ઉત્તરો ક્યાં છે? 19મા શ્લોકમાં કહે છે પ્રાણાદિભિરનંતૈશ્ચ ભાવૈરેતૈર્વિકલ્પિતઃ માયૈષા તસ્ય દેવસ્ય યયા सम्मोहितः स्वयं. प्राणादिभिः अनन्तैः च भावैः एतैः विकल्पितः एतैः अनेकैः भावैः विकल्पितः. प्राणादिभिः प्राण हिरण्यगर्भ જેની વાત કે પ્રાણાદિ પ્રાણવિદ ભૂતાનિ ભૂતવિદ વગેરે વગેરે તદ્વિદ એમ જે અનેક લોકો અનેક પ્રકારની આત્મા વિશે જગત વિશે અહમ વિશે કલ્પના કરે છે. એ કલ્પના અનેક કરનાર કોણ? કલ્પના કરનાર એ જ ને. હવે કલ્પના કોણ કરે છે? એના સિવાય જો કોઈ હોય નહીં તો કલ્પના એ કોણ કરે? એ જ કલ્પના કરે છે. આરોપ કોના પર કરે છે? પોતાના પર જ કરે છે. કોણ કરે છે? પોતે જ કરે છે. આવું કેવી રીતે હોય? બહુ વિચિત્ર વસ્તુ છે. વિચિત્રથી અનિર્વચનીય વસ્તુ છે. અને છતાં પણ આવું છે આપણે સ્વીકારો. એટલે વસ્તુ એવી છે કે આવી અનેકતાની પ્રતીતિ થતી હોવા છતાંય પણ આત્મા એક છે, એમાં કોઈ શંકા નથી. અનેક પ્રકારની કલ્પનાઓ થતી હોવા છતાં પણ આત્મા એક છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. એટલે ગમે તે પ્રશ્ન તમે પૂછો અને ગમે તેવો છતાંય પણ આત્મા એક, સત્ય એક અને અદ્વિતીય, એને સત્ય કહેવાય. અનેક તો સત્ય હોય જ ના શકે ને. સત્ય અનેક હોય તો પછી સત્ય રહી જ ના શકે. તેથી સત્ય તો એક જ હોય, અદ્વિતીય જ હોય. એટલે આમાં આપણે નવું નથી કહેતા. આ વસ્તુ તો હવે વૈજ્ઞાનિક છે, સિદ્ધ થયેલી છે કે જગતમાં સત્ય તત્વ એક જ છે, અનેક તત્વો હોય જ ના શકે. અંતેથી અનેકતા હોવાને કારણે તત્વમાં એકતા નથી એવું તો છે જ નહીં. અંતેથી આ એક હોવા છતાં અનેક એને સમજાવવા માટે કોઈને કોઈ પ્રકારની સમજ કે કોઈને કોઈ પ્રકારની પ્રક્રિયા આપણે આપવામાં આવે, દ્રષ્ટાંત આપવામાં આવે, કંઈક આપવામાં આવે જેથી આપણા મનમાં કંઈક નિવારણ થાય. જે કંઈ સમજ આપવામાં આવે એ માત્ર પ્રશ્નનું નિવારણ કરવા માટે જ આપવામાં આવે. અને જેનો પ્રશ્ન એને નિવારણ માટેનો એવો ઉત્તર. શક્ય છે કે જુદા જુદા લોકોને પ્રશ્નનો જુદી જુદો ઉત્તર આપવામાં આવે. જુદું જુદું કહો છો બધી જગ્યાએ, એકને આવું કહ્યું બીજાને બીજું કહ્યું. હા, પણ જેનાથી જેનું નિવારણ થાય એવું એને કહેવું પડે. એટલે ઘણી વાર શું થાય કે આ તો બધું બસ કહેવાનું જ એવું નથી. વસ્તુ એવી છે કે નિવૃત્તિ આવશ્યક છે. ઉત્તરની મહત્તા આવશ્યકતા નથી, પરંતુ પ્રશ્નની નિવૃત્તિ આવશ્યક એ અગત્યની વસ્તુ છે ને. એટલે આટલું થયા છતાં પ્રશ્ન જન્મે તો કેમ? એતૈ ભાવૈ વિકલ્પિત, અનેક ભાવોથી કેમ વિકલ્પિત છે? માયા એષા. એટલે શંકરાચાર્ય જે પ્રશ્ન પૂછે છે, જો એ ભાષ્ય વાંચવાનું રહી ગયું. યદિ આત્મા એકઃ એવ ઇતિ નિશ્ચયઃ કથમ પ્રાણાદિભિः અનन्तैः ભાવૈः एतैः संसारलक्षणैः विकल्पितः इति उच्यते. यदि आत्मा एकः एव इति निश्चयः तद्वत् आत्मविनिश्चयः. आम आत्मा एक જ છે, અદ્વિતીય છે એવો જ નિશ્ચય છે. કથમ પ્રાણાદિભિः, પણ નિશ્ચય એકને છે ને કલ્પના બીજો કરે છે. કથમ પ્રાણાદિભિः અનંતૈः ભાવૈः એતૈः સંસાર લક્ષણૈः. આમ પ્રાણ વગેરે એટલે હિરણ્ય ગર્ભ કે આવી અનેક પ્રકારના સંસાર જેનું લક્ષણ છે એવા પ્રકારના ભાવોની કલ્પના કથમ વિકલ્પિત. કેવી રીતે આત્મા આ રીતે અનેક પ્રકારના ભ્રમ આત્મા વિશે સેવાઈ રહ્યા છે કે હવે અનેકત્વની કલ્પના આત્મા વિશે થઈ રહી હોય એવું કેમ? આગળ કહ્યું તો ખરું જો કે અવિદ્યા, અને છતાંય પણ કેમ આત્મા એક જ જો હોય તો કેમ આવી અનેકત્વની કલ્પના કેમ થઈ રહી છે? ઉચ્ચતે. અંતેથી એનો ઉત્તર આ શ્લોકમાં આપ્યો 19માં કે છે શંકરાચાર્યજી.
એટલે પહેલી પંક્તિ જે છે એ પ્રશ્ન છે. પ્રાણાદિ અનંતૈશ્ય ભાવૈ એતૈ વિકલ્પિત કથમ એક એવું ઉમેરવાનું, અર્થાત શ્લોકની પહેલી પંક્તિ છે એ પ્રશ્ન છે. જો એવું સમજવું હોય તો કે આત્મા જો એક અદ્વિતીય છે એવો જો નિશ્ચય છે, તો શા માટે આવી અનેક પ્રકારની કલ્પનાઓ સાંસારિક, એટલે આ કલ્પના કરીને આપણે સુખી થતા હોય તો વાંધો નહીં. કલ્પના એ દરેક કલ્પના માત્ર દુઃખનું જ કારણ હોવાને કારણે કેમ આવી કલ્પના કરો? કારણ કે તમે કલ્પના કરો એ કલ્પના મર્યાદિત જ હોવાની. ગમે તેવી કલ્પના કરો તોય પણ એ અમર્યાદિતના સંદર્ભમાં તો મર્યાદિત જ રહેવાની ને. ગમે તેટલી તમે આમ મહાન ધર્મ છો, કેટલું ગમે તે કલ્પના કરો, આમ ધનની ગમે તેટલી કલ્પના કરો તોય પણ છેવટે મારું મન જેટલી વિશાળ હોય એથી આગળ તો કલ્પના ના થાય. મહાન સત્તા, મહાન ધન, મહાન વિભૂતિ, મહાબધી શક્તિઓ બધી કલ્પના કરતો પણ એ બધી કલ્પનાઓ છેવટે મર્યાદિત થવાને કારણ કે અનંતના સંદર્ભમાં કલ્પના માત્ર મર્યાદિત. કલ્પના એ મન, એ કલ્પનાનો વિશાળતા કે કલ્પનાની વ્યાપકતા કેટલી? મનની વ્યાપકતા જેટલી. અંતેથી એ હંમેશા મર્યાદિત રહેવાની છે. તેથી પ્રત્યેક કલ્પના એક મર્યાદાની લાગણી હંમેશા ઉત્પન્ન કરનારી હોય છે. તેથી સંસાર જેનો ધર્મ છે એવી આવી અનેક કલ્પનાઓ કેમ આત્મા અનેક રીતે કેમ કલ્પાયો છે? કેમ કોઈને પ્રાણ કહે છે, કોઈને ભૂત કહે છે, કોઈને આ કહે છે ને કોઈને પેલું કહે છે? એવું કેમ થાય છે? આત્મા જો એક જ હોય, એવો જ નિશ્ચય હોય, તો કેમ આત્મા વિશે અનેક પ્રકારની કલ્પના કરવામાં આવે છે? એટલે ઉત્તર આપે છે, શૃણુ માયા એષા તસ્ય આત્મનો દેવસ્ય યથા માયા વિના વિહિતા માયા ગગનમ અતિ વિમલમ કુસુમિતૈઃ સફલ પલાશૈઃ તરુભિઃ આકીર્ણમિવ કરોતે તથા ઇયમપિ દેવસ્ય માયા યયા અયમ સ્વયમપી મોહિત ઇવ મોહિતો ભવતિ મમ માયા દુરત્યયા ઇત્યુક્તમ. શૃણુ ઉચ્યતે. શૃણુ એટલે સાવધાની સાંભળવાની આવશ્યકતા. આ વસ્તુ શૃણુ એટલે કે સાવધાનતયા શૃણુ, અત્યંત સાવધાનીથી સાંભળ. માયૈષા તસ્ય દેવસ્ય, તસ્ય આત્મનઃ દેવસ્ય એષા માયા. એ આત્મા દેવ છે એટલે દેવનો એક શબ્દ મેં કહ્યું પ્રમાણે ક્રીડા કરવી. અને તેથી આ આત્મદેવની ક્રીડા એટલે આત્મદેવની માયા છે. એ વળી શું? એટલે માયા વળી પાછું કંઈક જુદી વસ્તુ છે આત્મા કરતા? કશું પણ તમે કહો એટલે આપોઆપ જ એવું કંઈક ખ્યાલ કે આત્મા એક અને પછી એની માયા જુદી. અને તેથી આત્મા અને માયા આ બે તત્વો છે. તો કે જેમ હું અને મારું પ્રતિબિંબ બે તત્વો નથી, કે હું અને પડછાયો જેમ બે તત્વો નથી, તેમ આત્મા અને માયા બે તત્વ નથી. તેમ રજ્જુ અને સર્પ આ બે નથી, તેમ આત્મા અને માયા. તો આત્મા અને માયા વચ્ચે કયા પ્રકારનો સંબંધ? રજ્જુ અને સર્પ વચ્ચે છે એવો કંઈક પ્રકારનો સંબંધ. એમ ના માનો કે માયા આત્મામાં છે અને આત્માથી જોડાયેલી છે. શું છે? સન્નાપ્ય ભયાત્મિકાનો. આ છે સત છે કે અસત છે કે ઉભયાત્મિકા છે એ કહી ના શકાય. વસ્તુ માયા સત્ય છે તો કે ના. કેમ સત્ય નથી? કારણ કે એનો બાધ થઈ જાય છે. તો અસત્ય છે એમ પણ નહીં. કેમ? કારણ કે નાનો થાય છે. એમ નથી કહેતા કે અસત્ય છે, એથી કે અસત્ય છે એમ નથી, સત્ય છે એમ નથી. હવે તો કહે છે, જવાબ કેવી આપે છે? આ માયા સત્ય, માયા કેવી છે? તો કે સત્ય છે એમ નથી. તો કે અસત્ય છે? ના, અસત્ય છે એમ પણ નથી. ત્યારે બંને છે તો કે સત્ય અને અસત્ય ઉભય છે એમ પણ નથી. ત્યારે શું છે? એવું નથી કહેતા આ નથી, આ નથી, આ નથી. સન્નાપ્ય ભયાત્મિકાનો, જે સત પણ નથી, અસત પણ નથી. અને બધો ઉલટો જ જવાબ આપે છે ને. કારણ કે સત છે તો કે સત હોત તો સત હોત તો બાધ ના થાત, મળે સત નથી.
તો કે અસત છે, જો અસત હોત તો દેખાત નહીં, મારે અસત નથી. તો તમે શું છે એ કહેતા નથી. તો કે આ હોઈ ના શકે એવું અમે તો કહીએ છીએ. આ વસ્તુ ના હોઈ શકે, કારણ કે જો હોત તો એનો બાદ ન થાત, જો ન હોત તો એની પ્રતીત ન થાત. પ્રતીત થાય છે મારે નથી એમ નથી, બહાર થાય છે મારે છે એમ નથી. તો આપણે એમ કે પ્રતીત થાય છે માટે એમાં કંઈક સત છે અને બાદ થાય છે માટે અસત છે. તો પ્રતીત અને બાદ બંને હોવાને કારણે સત અને અસત બંને છે. તો કે ના, એ બંને ના, કે બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ ક્યારે સાથે ના હોઈ શકે. આ માયા બ્રહ્મનું અંગ છે, આત્માનું અંગ છે. સાંગાપ્ય સન્નાપ્ય સન્નાપ્ય ભયાત્મિકાનો, ભિન્નાપ્ય ભિન્નાપ્ય ભયાત્મિકાનો. આ માયા આત્માથી ભિન્ન છે. તો કે ના, ભિન્ન હોય તો સ્વતંત્ર સત્તા હોય, તો જળ હોય અને તો કશું કરી શકવાની એનામાં શક્તિ માટે ભિન્ન છે એવું ના કહેવાય. તો શું અભિન્ન છે? ના, કારણ કે એક અદ્વિતીય બ્રહ્મ છે માટે માયા અભિન્ન છે એમ ના કહેવાય. શું એમ ના કહેવાય એમ જ કે છે. તો પછી બંને માયામાં હોવાને કારણે આ ખેલ કરે છે માટે અભિન્ન છે અને બહાર થાય છે માટે ભિન્ન છે. એ તો ભિન્ન ને અભિન્ન બનતો કે એ તો ના જ કહેવાય, કારણ કે ભિન્ન ને ભિન્ન બંને પરસ્પર વિરુદ્ધ, એટલે ઉભયાત્મિકાનો, ઉભયાત્મિકા પણ નથી. સાંગાપ્ય નંગાપ્ય ઉભયાત્મિકાનો. આ માયા એ આત્માનું અંગ છે એવું પણ ના કહેવાય, અથવા માયા અંગ સહિત છે એમ પણ ના કહેવાય, અંગ રહિત છે એમ પણ ના કહેવાય. ત્યારે શું કહે? મહાઅદ્ભુતા અનિર્વચનીય રૂપા. મહાઅદ્ભુત, મહત અદ્ભુત અનિર્વચનીય રૂપ. જેવો દેવ છે એવીની માયા છે. તેથી દેવ અદ્ભુત હોવાને કારણે માયા પણ અદ્ભુત છે. એટલે જ કહે છે આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. અંતથી બધું અદ્ભુત છે. એટલે ભાઈ માયા શબ્દ વાપરો એટલે આપણું મન બીજી કંઈક અનેક બીજી કલ્પનાઓ કરવા માંડે કે આ માયા તો કે આમ ઈશ્વર ને પછી માયા એની સાથે જોડાયેલી, નહીં જોડાયેલી, બીજી નહીં બીજી, એમાં એવી કંઈ કલ્પના કરવાની આવશ્યકતા જ નથી. કશુંક તો કહેવું પડે, કંઈક દ્રષ્ટાંત આપવું પડે ને, નહીં તો આપણે સમજીએ કેવી રીતે. અને તેથી એ દરેક દ્રષ્ટાંતની જેમ મર્યાદા હોય, દરેક શબ્દની જેમ મર્યાદા હોય, તો માયા એ શબ્દની પણ મર્યાદા છે. પણ માયા કહીને એ બહુ સુંદર વસ્તુ આ જગત વિશે કહે છે કે જગતનું મૂળ કારણ કયું? તો બ્રહ્મ. પણ પછીનું કારણ કયું? ઉપાદાન કારણ કયું? જગતનું નિમિત્ત કે અધિષ્ઠાન કારણ તો આત્મા કે બ્રહ્મ, પણ જગતનું ઉપાદાન કારણ કયું? તો કે માયા. અને બધું જગત વિશ્લેષણ કરતા 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 છેવટે ક્યાં જઈને એ બધા અટકી ક્યાં પડશે? માયા. એટલે અનિર્વચનીય. જેનું નિર્વચન, આ જગત જેનું નિર્વચન કે જેની વ્યાખ્યા થઈ જ ના શકે. અંદરથી ભલો વૈજ્ઞાનિક આવે ને આટલું તો કહી જ ચૂક્યા છે, ભલ ગમે તે આવે અને તોય પણ કોઈ વ્યાખ્યા ન જ કરી શકે કે આના મૂળ તત્વનું શું સ્વરૂપ છે. કે ભાઈ આ પાર્ટિકલ છે કે આ વેવ છે કે આ છે કે પેલું છે. આમ જોઈએ તો પાર્ટિકલ, આમથી જોઈએ તો વેવ, આમથી જોઈએ તો કંઈ, એ તો નવું કંઈક ખબર પડશે, નવું લાવશે. પણ આ બધા શું છે? દ્રષ્ટિબિંદુઓ જ છે. પરંતુ એ ખરેખર શું છે? અનિર્વચનીય રૂપા. એમ કહીને આવી શોધખોળ ન કરવી જોઈએ એવાનો આશય નથી. બહુ એ તો ખરેખર માયાને ખરેખર માનનાર કોઈ લોકો હતા વૈજ્ઞાનિક લોકો જ છે અને વેદાંતિક લોકો. એ પેલા ખરેખર એને જુએ છે, એનો ખેલ જુએ છે. આપણે એનો ખેલ જુદી રીતે જોઈએ છે. એ લોકો તો પેલા અણુ અને પરમાણુ અને બીજાણુ કીટા જે કંઈ હોય બધાનો જે એની અદ્ભુત ખેલ જુએ છે લોકો. અને એમાં આપણે બહુ આપણું ગર્વ કે અભિમાન ન લગાવે તો આનંદ લઈ શકે. એ તો આપણે ફ્રસ્ટ્રેશન થાય, અરે મને સમજ નથી પડતી આ શું છે. પણ બાકી એનો ખેલ તમે જુઓ તો બહુ આનંદ, એક એક જગ્યાએ તમે જુઓ તો બહુ આનંદદાયક ખેલ છે. કોઈ અણુ ક્યાંય અણુમાં નજર ના કરો તો હું તો કહું છું કોઈ પણ જીવમાં નજર કરો તો વાત મહાન ખેલ છે. આપણા શરીરમાં નજર કરો ને, કશી વસ્તુનું નિર્વચન કરી જ ના શકો કેમ છે આ બધું, કેમ છે ને શું છે. અમુક હદ સુધી આપણે ખબર પડે પછી તો બધું એટલું બધું સંકળાયેલું છે. વસ્તુ એવી છે ને કે એકને જાણવા માટે આખા જગતને તમે જાણો તો જ એક વસ્તુને પૂરેપૂરી જાણી શકાય. ને તેથી એવી જાતનું જ્ઞાન શક્ય ન હોવાને કારણે કોઈ વસ્તુ પૂરેપૂરી જાણી ના શકાય, અમુક સુધી જાણી શકાય. અને વ્યવહાર માટે ચાલે. હવે પછી આટલી એમ આવું થયું છે એટલે મેલેરિયા હોય છે દવા આપી,
આવું થયું મારે ફ્લૂ હોવો જોઈએ, મારે કશું આપ્યું, અને ફ્લૂ હોય ને મેલેરિયા હોય ને કદાચ બધું ટાઈફોઇડ 5-6 ભેગું કરીને આપી દીધું, અને ભગવાનની કૃપાથી એ નિવૃત્ત થઈ ગયો તો ચાલ્યો. એટલે વ્યવહાર કશું તો કરવું ને, માયા કે પછી તાવનો તાવ રાખીએ એવું તો ન થાય, એને કંઈક કરવું પડે, અને માટે માયાની અંદર પણ આપણે વ્યવહાર કરવો પડે છે. આપણે પછી આપણે એકદમ શું કહેવાય એને ડિસફંક્શનલ બની જઈએ એને કારણે. એવું તો ના થાય, ફંક્શનલ તો રહેવું જોઈએ પાછું, એવી પણ અપેક્ષા છે. આ બધું કહીને છેવટે પણ યુ મસ્ટ રિમેઇન ફંક્શનલ. અંદર એવી જાણીએ છીએ કે આ ફંક્શનની આટલી મર્યાદા છે, અને એ પ્રમાણે પછી એનું પરિણામ છે. એટલે ભગવાને કહ્યું કર્મણ્ય એવા અધિકાર હશે, તારી સમજ આટલી હોવાને કારણે તારી શ્રેષ્ઠ સમજ પણ જે થાય કર માં ફલેશું કદાચ, અને ફળની ચિંતા ના કરી, કારણ કે જે આવે તું ક્યારેય કનેક્ટ કરી જ નહીં શકે. કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ ક્યારેય જોડી જ નહીં શકે, તો કોઈ દિવસ નહીં જોડી શકે. જોડવા માટે તારે સર્વજ્ઞ બનવું પડે, એવું તો બની શકે, એવું છે જ નહીં નથી. આ વસ્તુ આમ કેમ, એની સમજ તને સંતોષ થાય ત્યાં સુધી પ્રાપ્ત કરી શકે છે. પૂછે નહીં તો વધારે સારું, અને આ જે છે એનો આનંદ માણી શકે તો બહુ સારો, અને પૂછ્યા વગર ના જ રહેવાય તો પછી એ જે ઉત્તરમાં એને સંતોષ માનજે. કે કાલે પછી તારું મન વળી પાછું બીજું કંઈ કલ્પના કરવાનું. આજે ભલે સંતોષ થઈ ગયો, કાલે પછી આમ બીજી રીતે જોવું, આમ જોવું તો મને બીજું કઈ દેખાય, પરંતુ આમ ત્રીજી રીતે જોવું, એની જ વસ્તુ, કારણ કે માયા છે ને, એટલે એક જ વસ્તુ અનેક રીતે, કોઈ પણ વસ્તુ એવી નથી જેમાં અનેક રીતે દેખાવાની શક્યતા ન હોય. માયા એક જ આત્મા સર્વત્ર, બધી વસ્તુમાં એવી જ માયા ભરેલી છે. એટલે અણુ પણ આજે આવો દેખાય, કાલે પેલો દેખાય, પરંતુ ત્રીજો દેખાય, અને તે જેવી રીતે જોવો તો દેખાય. જોવાની એટલે કેમ એવો દેખાય છે, કઈ રીતે હું જોવા માંગુ એના પછી નક્કી થાય છે. એટલે હું આ વૈજ્ઞાનિક વસ્તુની વાત કરું છું કે કઈ રીતે એને તમે જુઓ છો, જોવાનું તમારું સાધન કયું છે, એ પરથી નક્કી થાય કે તમને શું દેખાય છે. જે જોવું એ દેખાવાનું છે, એવું થયો. કારણ કે જે દેખાય છે એ માત્ર અધ્યારોપ હોવાને કારણે, કેવો અધ્યારોપ કરવાની સ્વતંત્રતા આપણને છે. જે જુઓ છે બધો અધ્યારોપ જ છે એવું હોવાને કારણે આ કઈ રીતે હું જોઉં છું એ પરથી મને જે જોવું એ જોવાય. એટલે આવો ખેલ દુનિયામાં જે દુઃખી થવો તો દુઃખી થવાનું, અને દુઃખી ન થવો તો નહીં થવાનું. કોઈ આપણે સુખી કરી શકવાનું નથી, કોઈ આપણા પ્રશ્નો નિકાલ કરી શકવાનું જ નથી. કારણ કે છેવટે બધા પ્રશ્નો ક્યાં અટકે છે, આ માયા નામનો પ્રશ્ન હોવાને કારણે ગમે તેનો નિકાલ કરીએ, ગમે તેટલો કરીએ તો પણ કંઈક પાછું કશુંક બદલાયું એ વળી પાછું એ ઊભું થવાનું. અંતે ગમે તેટલો પ્રશ્નો નિકાલ કરીએ, ગમે તેટલો ઉત્તરો આપીએ, પરંતુ એ બધો ઉત્તર કેવો છે, માત્ર કામ ચલાવ ઉત્તર છે. એટલે કે માયા એનો અર્થ એ કે જેનું કોઈ પણ સમજ ના આપી શકાય, જેનું કોઈ વ્યાખ્યા ના કરી શકાય, જે વિચ ઇઝ અનફેધમેબલ, અનફેધમેબલ જેનું ઉડાન ન આપી શકાય, દુરવગાહ્ય, જેનો અવગાહ ન કરી શકાય, જેને ગ્રાસ્પ ન કરી શકાય, એટલે જેને આમ છે એવું ન કહી શકાય, બસ આમ જ છે એવું જેને માટે ન કહી શકાય, એવું માયા આ જગતનું ઉપાદાન કારણ હોવાને કારણે જગતના કણે કણમાં આ વસ્તુ વ્યાપેલી છે. ન સમજી શકવું એ વસ્તુ જગતના કણે કણમાં વ્યાપ્ત હોવાને કારણે બધી વસ્તુને અમુક મર્યાદામાં આપણે સમજી શકીએ, એ મર્યાદાની બહાર એ વસ્તુ સમજની બહાર જતી રહેતી હોય છે. એટલે સ્વામી બધું સ્વીકારી જ લેવાનું, કશું પ્રશ્ન જ નહીં પૂછવાનો, કશું સમજવાનો પ્રયત્ન નહીં કરવાનો, બધું કરવાનું. અને છતાં છેવટે જાણવાનું કે આવું થાય તો આપણે નિરાશ નહીં થવું, ફ્રસ્ટ્રેશન ન થવું જોઈએ. જ્યારે આપણને when we come to the blind wall, ત્યારે આપણે નિરાશ નહીં થઈ જવાનું. દેવસ્ય એષ સ્વભાવયમ, આ તો દેવનો સ્વભાવ છે. એટલે માયા એષા, બીજું શું જવાબ આપે? આ માયા એ પણ માયા એટલે જાદુ, માયાનો અર્થ જાદુ થાય, બીજો કશો માયાનો અર્થ થતો નથી. અને એટલે શંકરાચાર્યજી સમજાવે છે, યથા માયા વિના વિહિતા માયા, માયા સબ્જેક્ટ છે, આખું વાક્ય છે, એનો કર્તા કોણ છે? માયા છે. એટલે મોહિત કોણ કરે છે? માયા મોહિત કરે છે. યથા માયા વિના વિહિતા માયા, જેવી રીતે માયાવી વિહિતા માયાવી દ્વારા આમ બિછાવાયેલી જે માયા જે છે,
એ માયા આ બધું કરે છે. માયાવી કરે છે એવું કહેવાનું બદલે અહીં શું કહે છે? માયા આ બધું કરે છે. જે કેવું હોય કહેવાય, પરંતુ આ એક કહેવાની રીત છે. આ બધું કોણ કરે છે? માયા કરે છે. ગગનમ અતિ વિમલમ, આ ગગન એટલે અવકાશ અત્યંત નિર્મળ છે. કુસુમિત કેવા કેવા ખેલ જોયા છે એમણે. દર વખતે જુદું જુદું કંઈક લઈ આવે છે. એટલે દરેક વખતે આ જાદુનું દ્રષ્ટાંત જુદું જુદું આપે છે. આગળમાં પ્રકરણમાં પણ આપેલું માયાનું દ્રષ્ટાંત આપેલું. એમાં કંઈક એવું દ્રષ્ટાંત આપેલું તુરીય અને બધાની વાતો કરતા કરતા એવું દ્રષ્ટાંત આપે કે માયાવી હોય એ તો બાજુમાં ઊભો હોય અને કંઈક એક બીજો માયાવી બીજું રૂપ લઈ લે અને દોરડા આકાશમાં દોરડાઓથી જાય અને ઉપર કંઈ યુદ્ધ થાય અને એક જણા ખટકા થઈને પડી જાય. એવું કંઈક નવું કે વિચિત્ર વિચિત્ર દ્રષ્ટાંત આપે. એને અનુરૂપ દ્રષ્ટાંત આપે કે પેલો પ્રાગની અંદર ગયો અને પછી આમ નષ્ટ થઈ ગયો અને પછી એટલે બહાર આવે ત્યારે આમ નષ્ટ થઈને બહાર આવતો હોય ને એવું લાગે. પણ જે તુરીય છે એ તો બાજુમાં જ ઉભો રહ્યા બધાથી અસ્પૃષ્ટ. એટલે એ વખતે એવી માં આવે એમણે જોયું છે કે પોતે આવી કલ્પના કરી આપણને ખબર નથી, પરંતુ અહીં કઈ જુદા પ્રકારનો ખેલ દેખાડે. એ જમાનામાં કદાચ જાદુગર એવો ખેલ દેખાડતા છે. મેં તો બહુ વર્ષોથી જાદુ જોયો નથી એટલા માટે, પણ આ જાદુગરનો ખેલ આવો દેખાડે છે. ગગનમ અતિ વિમલમ, અત્યંત નિર્મળ આ ગગન જે છે. કુસુમિતૈ સફળ પલાશૈ તરુભિ આકીર્ણમ એવા કરોતિ, આખું આકાશ જાણે કે વૃક્ષોથી ન છવાઈ ગયું હોય. કેવા વૃક્ષો? સફળ પલાશૈ તરુભિ, અનેક વૃક્ષોથી છવાઈ ગયું હોય. એમાં કેટલા બધા સપલાશ એટલે પાંદડા સહિતનું, સફળ ફળ સહિતનું, આમ ફળ પત્ર પુષ્પ અને ફળ આ સહિતના બધા વૃક્ષોથી આકીર્ણમ એવા કરોતિ, એ જાણે કે આખું જાણે આકાશ ન છવાઈ ગયો હોય એવી આ માયાવેથી વિહિત થયેલી માયા કેવો અત્યંત નિર્મળ જે આકાશ છે એમાં આ કેવો દેખાવ ઉત્પન્ન કરે છે. તથા ઈયમપી દેવસ્ય માયા, અંતે આ દેવ એટલે આત્મદેવની આ જે માયા છે, યયા એ તો શું કરે છે? સ્વયં અભી મોહિત મોહિતો ભવતી, આ માયા તો પેલાથી ચડી જાય છે. કારણ કે આ દેવ પોતે જ મોહિત થઈ ગયો. વિચાર કરો, આપણે પોતાથી જ મોહિત થઈ ગયા. જેમ પેલા ગ્રીક બાળકની વાત આવે છે ને કે એણે જયારે પોતાનું મોં જોયું પાણી જળની અંદર ત્યારે પોતે જ એકદમ પ્રેમમાં પડી ગયો. કોની છે? એટલે અખંડાનંદજી મહારાજ કે કોઈ કહે કોઈ મહાત્મા કે આ એક બાળક શ્રી કૃષ્ણ ખરા ને, એકવાર એમણે કંઈ રૂમમાં પ્રવેશ કર્યો અને એકદમ જ અરીસો છે એમાં જોયું અને ઓહો કેવો સુંદર બાળક, મોહમાં પડી ગયા કે હા આવું સુંદર તો કોઈ જગતમાં છે જ નહીં. અને એકવાર તો એમ મોહમાં પડી ગયા કે કોઈક બીજું આવ્યું, મમ્મી બીજા કોઈને લઈ આવી કે શું થયું એવું પણ થાય. અથવા એવા મોહમાં પ્રેમમાં પડી જાય. કોની સાથે પ્રેમમાં પડી ગયા? પોતાની જ સાથે. અને એ જ્યારે પોતાનું સ્વરૂપ ન જાણ્યું હોય ત્યારે મોહિત થઈ જાય. એમને નિશ્ચય થઈ ગયો કે આ કૃષ્ણ હું છું, પછી મોહમાં ના પડે. પણ જ્યારે નિશ્ચય ન થયો હોય ત્યારે જેવી રીતે પેલા પ્રતિબિંબ એ માયાનો ખેલ જ છે ને, એનાથી જેમ મોહિત થઈ જાય તેમ આત્મદેવ પોતે જ આ રચના કરીને પોતે જ મોહિત થઈ ગયો. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, આ સર્જન કરીને એને જ એમાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરીને જાણે પોતે જ પોતાની કલા કારીગરથી મોહિત થઈ ગયો. એવું થાય છે. આપણે પોતે જ સર્જન કરીએ અને પછી આપણે પોતે જ એમાં આસક્ત થઈ જઈએ, મોહિત થઈ જઈએ. આહા શું મહાન છે. અને એમ આપણે થઈ જાય ઘણી વાર શું સરસ, ભૂલી જાય કે મેં જ કરેલું છે. આમ રસોઈ બનાવ્યા પછી જમતા હોય તો ભૂલી જઈએ અને તેથી હા શું સરસ બન્યું છે વગેરે વગેરે. અને તેથી ઘણી વાર આપણે પોતાની કૃતિથી મોહિત. પ્રજાનાથમ નાથ પ્રસવમભિકમ સ્વામ દુહિતરમ, તો જે રીતે બ્રહ્માજી પણ પોતાની પુત્રી પ્રત્યે જ મોહિત થઈ જાય અને પોતે જ ઉત્પન્ન કરેલી વસ્તુમાં મોહિત થઈ જાય. અંતે રીતે આ દેવની જે માયા છે એ માયાથી સ્વયં બી મોહિત ઇવ મોહિતો ભવતી, મોહિત ઇવ, પાછું જાણે કે મોહિત ન થયો હોય એમ મોહિત થઈ ગયો તો વળી પાસે એનું સ્વરૂપ બદલાઈ ગયું તો કે નહીં, ખરેખર એમાં કોઈ પ્રકારનું પરિવર્તન થયા વગર જાણે મોહિત ન થઈ ગયા હોય એવી રીતે આ દેવ આત્મદેવ પોતે જ સ્વયં મોહિત થઈ ગયો. અને કોણ કલ્પના કરે છે? પોતે જ કલ્પના કરે છે. આ સાત માયા આ બધી કલ્પના કરે છે. કલ્પના કોણ કરે છે? માયા કરે છે. એટલે ક્યારેક ક્યારેક માયામાં કર્તૃત્વ આપી દે, ક્યારેક જેવું કન્વિનિયન્ટ હોય એ પ્રકારે કરવામાં આવે છે. અને તેથી
જે વસ્તુ અનુકૂળ હોય કે એ ચર્ચાને અનુરૂપ હોય, અહીંયા આ માયા બધું કરે છે. અર્થાત આ બધાનું કર્તૃત્વ ક્યાં છે? માયામાં. એવપી દેવસ્ય માયા યયા અયમ સ્વયમપી મોહિતઃ એવ મોહિતો ભવતિ. યથા લૌકિકો મોહિતઃ મોહ પરવશો દૃશ્યતે તથા અયમ આત્મા સ્વયમેવ માયા સંબંધાત મોહિતો ભવતિ. અયમ આત્મા એવ સ્વયં તથા મોહિતઃ. આત્મા પોતે જ મોહિત છે. આ પણ એક દ્રષ્ટાંત છે, આ પણ સમજાવવાની એક રીત છે. જાણે કે મોહિત થઈ ગયો હોય અને કેવું વર્તન કરે એવું વર્તન કરતો હોય અને કારણે આપણે કહીએ કે જાણે મોહિત થઈ ગયો છે. મોહિત થઈ ગયો છે એવું કેમ કહીએ છીએ? ગઈકાલે જેમ સમજાવ્યું કે આ જગતનું સર્જન કરતા પહેલા ઈશ્વરે સંકલ્પ કર્યો કેમ કહેવાય? એવું ના કહેવાય, પણ આપણે શું કહીએ? જાણે કે સંકલ્પ કર્યું હોય અને કેવું વ્યવસ્થિત સર્જન થાય એ પ્રકારનું વ્યવસ્થિત સર્જન હોવાને કારણે આપણે કહીએ છીએ કેવો સંકલ્પ કર્યો. તો કેમ કહે છે કે આ મોહિત થઈ ગયો? જાણે કે મોહિત થઈ ગયો હોય અને કેવું વર્તન કરે એવું વર્તન આ કરતો હોવાને કારણે કહીએ છીએ કે આ મોહિત થઈ ગયો. યથા લૌકિકો મોહિતો મોહ પરવશો દૃશ્યતે. જે રીતે આપણા અનુભવની અંદર કોઈ માણસ મોહિત થઈ ગયો અર્થાત કોઈક નશામાં આવી ગયો હોય કે કોઈના પ્રભાવમાં આવી ગયો હોય, જેમ હિપ્નોટિઝમના કોઈ પ્રભાવમાં આવી ગયો હોય અને પેલો કે બોલ તો બોલે, યાદ કર તો યાદ કરે, સુઈ જા તો સુઈ જાય, અથવા કોઈ જાદુનો પ્રભાવમાં આવી ગયો હોવાને કારણે જે જાદુનો ખેલ છે જેમ સાચો માની લે. તથા અયમ આત્મા સ્વયમેવ માયા સંબંધાત મોહિતો ભવતિ. મોહિતઃ લૌકિકઃ અયમેવ સ્વયં ઇતિ આવત. તેથી આ સ્વયં જાણે કે મોહિત થઈ ગયો એનું વર્તન આવા પ્રકારનું છે. એટલે આ માયા વગેરે માત્ર કલ્પનાના જ વિષયો છે અથવા તો અનુમાનના વિષયો છે. માયા વસ્તુ જે છે એ શેનો વિષય છે? અનુમાનનો વિષય. કાર્યાનુમેયા સુધી એવ માયા. આ માયા છે એવું આપણે શેના બધી કહીએ છીએ? માત્ર એના કાર્યથી કહે. અમુક બધી વસ્તુઓ આપણે એના કાર્ય કે પરિણામથી એનું અનુમાન જ કરતા હોઈએ. ખરેખર અજ્ઞાન છે એ કોઈ જોયું ને, અજ્ઞાન એ જોવાનો વિષય નથી, માયા એ પણ જોવાનો વિષય નથી. એ શેનો વિષય છે? અનુમાનનો વિષય છે. આત્મા મોહિત થઈ ગયો શા પરથી કહો છો? એના વર્તન પરથી કહીએ છીએ અમે તો. આ જગત એ માયાનું સર્જન કેમ પરથી કહો છો? આ જગતના વર્તન પરથી. કશી વસ્તુનું જ્યારે કોઈ વસ્તુની સમજ ના આપી શકાય, કોઈ વ્યાખ્યા ના કરી શકાય એટલે આ મિથ્યા છે. એ મિથ્યા કોઈ જોવાની વસ્તુ નથી, શું છે? સમજવાની વસ્તુ છે. આ જગતને મિથ્યા સમજો એટલે ઝાડ ઉલટું થઈ જશે કે આડું થઈ એવું કંઈ થવાનું નથી. આ જે છે તે જ મિથ્યાઓના કારણે એ માત્ર સમજવાની વસ્તુ છે. અંતે રીતે આપણે કંઈક આત્મા મોહિત થઈ ગયો એને માટે બહુ લાંબી કલ્પના કરવાની જરૂર નથી કે અરે મોહિત થઈ ગયો, શું થઈ ગયું, કેમ થઈ ગયું, એવી કંઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. આ તો કહેવાની એક રીત છે કે જાણે કે મોહિત થઈ ગયો હોય અને કેવું તો વર્તન કરે, અંતે રીતે એનું વર્તન પરથી આપણે કહીએ કે આત્મા જાણે કે મોહિત થઈ ગયો. અંતેથી મોહમાંથી મુક્ત ન થાય તો એનું વર્તન જેમ ચાલુ રહે તેમ મોહમાંથી મુક્ત ન થાય તો આનું પણ આ પ્રકારનું વર્તન અને જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ જ રહે. એવું હોવાને કારણે મોહ દૂર કરીએ તો આ વસ્તુ સંસાર દૂર થાય. અને એ રીતે મોહ ક્યારે મોહ એટલે અવિવેક એ સમય જન્મ્યો તો કે અજ્ઞાનમાંથી, અને માટે અજ્ઞાન દૂર કરવું જોઈએ. અજ્ઞાન શાને દૂર થાય તો કે જ્ઞાનથી. એમ કરીને જ્ઞાન એ મોક્ષનું એકમાત્ર સાધન હોવાને કારણે અજ્ઞાનના જ ભિન્ન ભિન્ન નામો છે બધા. આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. માયા એટલે શું છે? વિક્ષેપ શક્તિ. વિક્ષેપતિ સૃજતી. જેમ જાદુગરની માયા હોય એ જેવી રીતે આકાશમાં આવું બધું અનેક પ્રકારનો દેખાવ ઉત્પન્ન કરે એમ આત્મા નિર્મળ આકાશ સ્વરૂપ છે. એટલે મેં દ્રષ્ટાંત શું આપ્યું? જે અતિ વિમલમ આકાશમ. આકાશ અત્યંત વિમલ છે. આત્મા વગર અત્યંત વિમલ, જેમાં કોઈ દોષ કે દોષની ગંધ માત્ર નથી, એવો અત્યંત વિમલ આત્માની અંદર. જેમ આકાશના બધા અનેક પ્રકારના વૃક્ષોથી બધાથી ભરી દે. એ વૃક્ષ એટલે સજાતીય ભેદ, એમાં દરેક વૃક્ષમાં પછી ડાળી એને પાંદડાને એમ કરીને સ્વગત ભેદ, અને એમ સજાતીય વિજાતીય સ્વગત ભેદથી આકાશ સર્વ ભેદથી રહિત હોય એને કે અનેક ભેદોથી જાણે ભરી દેવામાં આવતું હોય. આત્મા પણ અદ્વિતીય અર્થાત સર્વ ભેદથી રહિત છે. એને પણ એમાં પણ આવા સજાતીય વિજાતીય સ્વગત અનેક પ્રકારના ભેદથી જાણે એને ન ભરી દેવામાં આવે હોય.
અનુભવ છે માટે અનુભવને સમજાવવા માટે આ પ્રકારનું દ્રષ્ટાંત આપે છે. એનો ભાવાર્થ એ છે કે અત્યંત નિર્મળ વસ્તુ હોય એ પણ જાણે મલિન હોય એવી જણાઈ શકે, અને મલિન જણાતી હોવા છતાં પણ નિર્મળ હોય છે. અંતે રીતે આત્મા પણ જાણે સંસારી કે મલિન જણાતો હોવા છતાં પણ નિર્મળ જ છે. અંતેથી એવું નથી કે આ બધા વૃક્ષોને હટાવીને આકાશને નિર્મળ કરવાનું છે, પરંતુ આ વૃક્ષો માત્ર ભ્રમ છે એવા જ્ઞાનથી એ નિર્મળ આકાશ રૂપે જેમ જ્ઞાત થાય છે, તેમ આ બધા મલિનતાના ભ્રમ છે અને આત્મા જે નિર્મળ છે જ એની નિર્મળતાનું આ પ્રકારે જ્ઞાન થાય. અને માટે આ માયા શું છે? દૃષ્ટાંત. માયામેવ દૃષ્ટાંતેન સ્પષ્ટયતિ. આ માયા દૃષ્ટાંત છે. अतः मोह द्वारा आत्मनेव माया अधिगति इत्यर्थः. माया कार्य से मोह से आत्मनि अनुभूयमानत्वात्. मोह શું છે? એ માયાનું કાર્ય છે. પરથી માયાની આપણે માયાનું અનુમાન કરતા હોઈએ છીએ. અંતેથી એમ કહી શકીએ કે માયાના વસ્તુ હોવી જોઈએ, કારણ કે એમાંથી આ મોહ જન્મ્યો, અવિવેક જન્મ્યો. માયા મોહ હેતુતુમ ભગવતા વિસૂચિતમ. ભગવાન પુત્રમાં કહે છે મમ માયા દુરત્યા ઇતિ ઉક્તમ. ભગવાન પણ 7મા અધ્યાયમાં કહે છે કે મમ માયા દુરત્યા. દુરત્યા અર્થાત જેને તરવી અત્યંત કઠિન છે એવી આ મારી માયા છે. અંતેથી જ્યાં સુધી આ માયામાં આપણી નજર હશે ત્યાં સુધી કોઈ દાડો છૂટી શકવાના નથી. મામેવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. માયા દ્વારા માયાને તરવાનો પ્રયત્ન કરીશું તો માયા તો ચક્કર જ વિલ ટેક અસ ફોર અ રાઇડ. અહીંથી ત્યાં લઈ જાય, ત્યાં લઈ જાય, નવું દેખાડશે. પરંતુ માયામાંથી મુક્ત થવાનો એનો માર્ગ કયો? મામેવ યે પ્રપદ્યન્તે. ભગવાન છે માયા નહીં, પરંતુ માયાવી તરફ નજર કરવી જોઈએ, માયાના અધિષ્ઠાન તરફ નજર કરવી જોઈએ. અંતેથી આની બહુ ઝંઝટમાં પડ્યા વગર, આ જગતને સમજવાની બહુ ઝંઝટમાં પડ્યા વગર, જેટલી ઝંઝટમાં પડીશું એમ નવા પ્રશ્ન ઉકલ્યા જ કરવાના છે. અને માટે જગતનું જે અધિષ્ઠાન છે એ તરફ, એટલે રામ 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 કે ઓમ 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 કે જે હોય તે, એમ આ એની તરફ આપણી દ્રષ્ટિ હોય. એટલે સ્વામીજી મને કહે કે આ યોગ શાસ્ત્રમાં વેદાંતમાં બહુ મૂળભૂત ભેદ છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. એમનું ધ્યાન હંમેશા ચિત્તની વૃત્તિ પર જ હોય છે. અને કેમ ચિત્તની વૃત્તિને હું બંધ કરવી, આ કરવું, તે કરવું, આમાં જ એ લોકો બધું વ્યસ્ત હોય છે. તો કે ચિત્તની વૃત્તિમાં આને આટલું ધ્યાન આપ્યા કરતા ચિત્તની વૃત્તિનું અધિષ્ઠાન જે છે એના તરફ ધ્યાન આપવું જોઈએ. અંતેથી મામેવ યે પ્રપદ્યન્તે. ચિત્તવૃત્તિમાં અનેક બધું કરવા જોઈએ. અહીં તો વ્યાખ્યાઓ કર્યા જ કરે છે આ લોકો. અનેક ગ્રંથો રચાયા ચિત્તવૃત્તિના. પરંતુ ચિત્તવૃત્તિ પ્રત્યે બહુ લક્ષ્ય આપ્યા વગર ચિત્તવૃત્તિનો જે પ્રકાશક છે, ભાષક છે, અધિષ્ઠાન છે એ મામેવ યે પ્રપદ્યન્તે. એટલે મારી જે પ્રપત્તિ અર્થાત મારો જે આશ્રય છે એ આ માયાને તરી શકે છે. અર્થાત આ માયા એ વસ્તુનો ઉલ્લેખ ભગવદ્ ગીતામાં પણ કરવામાં આવ્યો છે. અંતેથી અહીં જે માયા શબ્દ વાપરવામાં આવ્યો છે એને પ્રામાણ્ય પ્રાપ્ત થાય છે ભગવદ્ ગીતામાંથી. એ માટે આ પંક્તિ અહીંયા ઉદ્ધૃત કરવામાં આવી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકર કેશવં બાદરાયણં ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પ્રાણાદિभिरनन्तैश्च भावैरेतैर्विकल्पितः मायैषा तस्य देवस्य
यया सम्मोहित स्वयं। प्राणादिभिः अनंतैश्च भावैः एतैः आत्मा विकल्पितः। आत्मा पर જ આ પ્રકારની પ્રાણ વગેરે અનેક પ્રકારની કલ્પનાઓ કરવામાં આવે છે. માયા એશા અસ્ય દેવસ્ય, આ દેવની માયા છે, જેને કારણે મનુષ્ય આ પ્રકાર આત્મા વિશેની જ આ કે સત્ય વિશેની આ પ્રકારની કલ્પનાઓ કરે છે. એ માયાની, એ દેવતાની માયા જ છે. એયા સંમોહિત સ્વયં, એ કલ્પના કરનાર કે દેવ કરતા ભિન્ન નથી. જે કલ્પના કરે છે એ પણ આત્મદેવ જ છે, અને છતાં માયાથી મોહિત થયેલો આત્મદેવ આત્મા વિશે કે તત્વ વિશેની અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે. પ્રાણાદિ, પ્રાણ જેનો આદિ છે એવી અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે. હવે કેટલી કલ્પનાઓ, એમાંની કેટલી બધી કલ્પનાઓમાં બહુ બધા શ્લોકો છે. હવે પછીના કઈ 9 શ્લોકોની અંદર કેટલી બધી કે 34 કલ્પનાઓ આપે છે, એટલે જેનો અંત જ નથી એવી. આમ તો જેટલા માણસો એટલી કલ્પનાઓ છે આમ જોવા જઈએ તો, છતાંય પણ કલ્પના અમુક પ્રકારના વિભાગમાં વહેંચીને તે વખતની પ્રચલિત ઘણી બધી કલ્પનાઓ આમાં આપે છે. એ લોકો દુનિયામાં કઈ વસ્તુને તત્વ માનતા હોય છે, શેને જીવનનું ધ્યેય માનતા હોય છે, કઈ વસ્તુનું સેવન કરતા હોય છે. કારણ કે આપણે જેનું સેવન કરતા હોઈએ, જેને જીવનનું ધ્યેય માની હોય એ જ તત્વ હોય. દરેક મનુષ્ય તત્વની કે સત્યની જ શોધમાં હોવાને કારણે પોતાની દ્રષ્ટિએ તો એ સત્યને કે તત્વને શોધી રહ્યો છે. તેથી જેને પોતે તત્વ માનતો હોય એની શોધ કરે, જે માણસ વિષયમાં આનંદ લેતો હોય એ વિષયને તત્વ માનતો હોય છે. જે માણસ સંગીતનો આનંદ લેતો હોય એ સંગીતને તત્વ માનતો હોય, જે પૂજાનો આનંદ લેતો હોય એને તત્વ માનતો હોય. અને એ જે મનુષ્ય જેમાં બરોબર લાગેલો છે એ જ એને માટે તત્વ છે. અંતેથી આવા કેટલા બધા પ્રચલિત અભિપ્રાયો છે. એમાં કેટલાક અભિપ્રાયો 20મા શ્લોકથી હવે અહીં જણાવે છે. 20મા શ્લોકમાં કહે છે એ તે કે પ્રાણાદયો અનંતા ભાવ યહી આત્મા વિકલ્પ્યતે માયા. આવા કહ્યું કે પ્રાણ વગેરે અનંત જે બધા ભાવો છે એ કયા છે, જેને વડે આ પ્રાણ એટલે કે આત્માની આવી ભિન્ન રીતે કલ્પના કરવામાં આવે છે કે આત્મા આવો છે, આત્મા તેવો છે, એમ અનેક રીતે આત્માની કલ્પના કરવામાં આવે. જેમ રજ્જુ વિશે અનેક પ્રકારની કલ્પના થાય કે આ સર્પ છે, માળા છે વગેરે, એમ આત્મા વિશે અનેક પ્રકારની કલ્પના કરવામાં આવે છે માયાને કારણે. તો એવી કઈ બધી કલ્પનાઓ છે જે આત્મા વિશે સેવાઈ રહી છે. ઇતિ અપેક્ષાયામ પ્રાણાની વિકલ્પના ઉદાહરતી, એટલે ઉદાહરણ આપે છે હવે પછીના શ્લોકોમાં કે જો કેટલી કલ્પનાઓ આત્મા વિશે થઈ રહી છે એ જ બતાવે છે કે માયા એમનું તત્વ છે. એકની એક વસ્તુ પડે આટલી બધી કલ્પનાઓ, એનો અર્થ કે આ ભ્રમ છે. એક જ રજ્જુ માટે લોકો આટલી બધી વસ્તુ, આટલા બધા વિચારો સેવતા હોય, એનો અર્થ એ થયો કે આવી બધી આ ભ્રમ છે. તેથી માયા છે એ જ આ બધી કલ્પનાઓ બતાવે છે. પ્રાણ ઇતિ એટલે 20મા શ્લોકમાં કહે છે પ્રાણ ઇતિ પ્રાણવિદઃ ભૂતાનીતિ ચ તદ્વિદઃ ગુણા ઇતિ ગુણવિદઃ તત્વાનીતિ ચ તદ્વિદઃ. પ્રાણ ઇતિ પ્રાણવિદઃ, પ્રાણના ઉપાસકો, હિરણ્યગર્ભના ઉપાસકો એમ કહે છે કે પ્રાણ અર્થાત હિરણ્યગર્ભ જ તત્વ છે. ભૂતાની ઇતિ ચ તદ્વિદઃ, આ પંચમહાભૂત કે જે મહાભૂત છે એને ખૂબ જાણકાર જે લોકો છે એમ કહે છે કે આ મહાભૂત જ જીવનનું તત્વ છે. ગુણા ઇતિ ગુણવિદઃ, સત્વ રજસ તમસ આ ગુણોનો ખૂબ અભ્યાસ કરનાર લોકો એમ કહે છે કે આ ગુણો જ જીવનનું તત્વ છે. તત્વાની ઇતિ ચ તત્વિદઃ, તત્વનો અભ્યાસ કરનાર લોકો એમ કહે છે કે આ શિવ શક્તિ વગેરે જીવ, જે અજ્ઞા, પશુ અને પતિ અને એ 5 આ 3 તત્વ છે. આમ આવા ભિન્ન પ્રકારના અભિપ્રાયો લોકો સેવે છે. કે છે આનંદગીરી પ્રાણ કે આ તત્વ આ કેમ કલ્પના છે, આમાં શું ખોટું છે એ તો સમજાવે છે. પ્રાણ હિરણ્યગર્ભ તટસ્થ ઈશ્વરો વા સ જગત હેતુ. આ માને છે કે જગતનો હેતુ કોણ છે, જગતનું કારણ કે જગતનું તત્વ કોણ, તો કે પ્રાણ. પ્રાણ અર્થ શું કરવાનો કે તો હિરણ્યગર્ભ એવો અર્થ કરીએ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીરાભિમાની ચૈતન્ય એટલે હિરણ્યગર્ભ. એ હિરણ્યગર્ભ એ જગતનો હેતુ કે જગતનું કારણ છે એમ માને, એટલે કે એ જ જગતનું તત્વ છે, એ જ સર્વોપરી તત્વ છે એવું માનનાર છે. તટસ્થ ઈશ્વરો વા
અથવા નૈયાયિક લોકો એમ માનતા હોય છે કે ઈશ્વર તટસ્થ એટલે આ જગતથી ભિન્ન. જેમ કુંભાર આ ઘડાનો સર્જક હોય, એ કુંભાર તટસ્થ છે. ઘડો તૂટે ફૂટે તો પણ કુંભારને કશું ન થાય. ઘડાનું સર્જન કર્યા પછી એ તો મૂકી દે ને ઘડાનું જે થાય તે ખરું, એ ઘડા સાથે સંયોજાયેલો નથી. ઘડાની સ્થિતિથી એની સ્થિતિમાં કોઈ તફાવત પડતો નથી. એટલે એને કહેવાય કે તટસ્થ. તાટસ્થમ ઈશ્વરસ્ય જીવોપાદાન ભિન્નત્વમ નિમિત્ત માત્રત્વમ. ઈશ્વર માત્ર નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ પણ નથી, અને જીવથી પણ અલગ છે, જગતથી પણ અલગ છે. એવું તટસ્થ ઈશ્વર સ્વર્ગમાં ક્યાંક બેઠેલો છે, એવું ઈશ્વર આ જગતનું તત્વ છે, એવું માનનારા લોકો છે. ઇતિ પ્રાણવિદઃ હૈરણ્યગર્ભાદ્યાઃ વૈશેષિકાદયશ્ચ કલ્પયન્તિ. આમ હિરણ્યગર્ભની ઉપાસના કરનાર લોકો એમ માને કે હિરણ્યગર્ભ એ જગતનું તત્વ છે, અને વૈશેષિક નૈયાયિક વગેરે લોકો એમ માને કે તટસ્થ નિમિત્ત કારણે જગતનું તત્વ છે. તો બસ શું ખોટું છે કે તદિદમ કલ્પના માત્રમ. આ કલ્પના છે એટલે આ બધી કલ્પના બતાવે છે. પ્રાણાદિભિ અનંતૈશ્ચ ભાવૈઃ એતૈઃ અયમ આત્મા વિકલ્પિતઃ. આ એક કલ્પના છે. કેમ કલ્પના માત્રમ એવું કેમ લખે છે? આગળ કહ્યું કે આ બધા વિકલ્પનાઓ છે. સ્વતંત્રસ્ય, જે થોડો વિચાર કરીએ તો આમ તટસ્થતાથી ઓબ્જેક્ટિવલી જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે આ દરેક વસ્તુની મર્યાદા, આ દરેકમાં સત્યનો કંઈ ને કંઈ અંશ હોય. જે કંઈ માન્યતા જીવનમાં જે કંઈ માણસ ધરાવતો હોય એમાં કંઈક અંશ સત્યનો હોય જ છે. એ સિવાય કોઈ માણસ કશી માન્યતા ધરાવી ના શકે. અને છતાં એ માત્ર અંશ છે. એ હોલ એટલે કે પૂર્ણ, એ સમગ્ર સમગ્ર દર્શન નથી, એક અંશનું દર્શન છે. એ આપણે સમજવાની આવશ્યકતા છે. એટલે કે કોઈ પણ મનુષ્ય કોઈ અભિપ્રાય જાહેર કરે ત્યારે એ ખોટો છે એવું તો નથી હોતું. અને કારણ કે એમાં કંઈક અંશ હોય. ભલે પેલા અંધ મનુષ્યો હાથી વિશે અનેક પ્રકારના અભિપ્રાય ધરાવતા હોય, કોઈ કે હાથી તો કે થાંભલા જેવો છે ને કોઈ હાથી કે આના જેવો છે, એટલે એ સાચા નથી. પણ એ પૂરેપૂરો ખોટા એવું પણ નથી, કારણ કે એવું કહેવા માટે કંઈક કારણ છે. એટલે હાથીનું કંઈક તત્વ એ દરેકના અભિપ્રાયમાં રહેલું છે. એટલે કોઈ મનુષ્ય ક્યારેક ખોટો નથી. અને આ જ્ઞાન જેને ના હોય એ સિવાયનો કોઈ સાચો નથી. એવું કહે કે પેલો વધારે સાચો ને પેલો ઓછો સાચો ને ઓછો ખોટો, એવું થોડીક આપણે વ્યવહાર માટે આ પ્રકારનું કહી શકીએ. પણ કોઈ તદ્દન ખોટું જગતમાં તદ્દન ખોટી તુચ્છ વસ્તુ ના હોઈ શકે. કારણ કે જે હોય એમાં સત્યનો અંશ હોવો જ જોઈએ. જે કંઈ હોય સત્યમાં જ, સત્ય પર અધ્યારોપિત થવાના કારણે અધ્યારોપમાં સત્યનો કંઈક અંશ તો હોય જ. અને જગતમાં કશું સત્ય પણ ના હોય, કારણ કે જે છે એ હંમેશા કોઈ નામ રૂપથી બંધાયેલું હોવાના કારણે એ ક્યારે પણ જે છે તત્વ એ ક્યારે પણ દ્રષ્ટિગોચર ન થાય. જ્યારે દ્રષ્ટિગોચર વસ્તુને તત્વ કહેવામાં આવે એટલે એમાં કંઈ અધ્યારોપ થયેલો આના માટે એ પૂરું સાચું પણ ના હોઈ શકે. એટલે જીવનમાં એક સમજવાની વસ્તુ છે. કોઈને આપણે જ્યારે ખોટો ઠરાવીએ ત્યારે જાણવું જોઈએ કે આ એક દ્રષ્ટિબિંદુ છે. કોઈ માણસ પોતાનું દ્રષ્ટિબિંદુ જાહેર કરે છે અને તેથી એ ખોટું નથી. એને એ દ્રષ્ટિબિંદુ એ વસ્તુ છે. હવે તમે ધારો કે આ સ્વામીનો ફોટો લો તો 75 પ્રકારના ફોટા આવી શકે ને. કોઈ ઉપરથી ફોટો લો તો આમ એક સર્કલ જ આવે, અને બાજુમાં જાતના ફોટા આવે ને. અને તેથી કયું સાચું ને કયું ખોટું આપણે કહીએ કે ભાઈ બહાર પબ્લિકમાં દેખાડવા માટે આ ફોટો બરોબર નથી, એ આપણી માન્ય એ જુદી વસ્તુ છે. એટલે બધા ફોટા આપણે ન દેખાડે એ જુદી વાત છે. પણ આ ખોટો તો નથી, કારણ કે એ પણ એક દ્રષ્ટિબિંદુ જાહેર કરે છે. એ દ્રષ્ટિબિંદુ મને ગમતું નથી. ફોટા આપણે નથી ધારો ફોટો તો બરોબર જ છે અને અનુરૂપ છે, પણ આપણે નથી ધારો કેમ કહીએ એ મને નથી ગમતું. આવી રીતે મારી તરફ જોવામાં આવે એ મને ગમતું નથી. અમુક રીતે જોવામાં આવે તે મને ગમે, એટલે એવો ફોટો આપણે આમ જાહેર કરીએ. પણ પ્રેક્ષકો તો બધી શ્રોતાઓ તો બધે બેઠેલા હોય ને કે મેં આમ જાહેર કર્યો એવો જ ફોટો આમ બધા નથી જોતા બધા. અને તેથી બધા એંગલથી જોતા હોય છે, જાતના એંગલથી. એટલે ભૌતિક એંગલથી ઘણા એંગલો હોય છે ને. બૌદ્ધિક એંગલ હોય, પછી ભૌતિક એંગલ હોય, બૌદ્ધિક એંગલ હોય, લાગણીનો એંગલ, અનેક એંગલથી જોવાતા હોય. તમે કયા એંગલ રજૂ કરવાના છે? તેથી કોઈ પણ રજૂ કરેલી વસ્તુ કે પાર્ટ હોય હંમેશા, કોઈ હોલ તો હોય જ ના શકે. અને છતાં એમાં એક ખોટું નથી. એમનો દરેક દ્રષ્ટિબિંદુ હોવાને કારણે ખોટું તો ના જ કહી શકાય. એ દ્રષ્ટિબિંદુ હોવાને કારણે પૂર્ણ નથી માટે આપણે સાચું પણ નથી કહેતા. અને છતાં પણ એ પણ જોવાની એક રીત છે ને. હવે આપણે ગમે તેટલી વસ્તુનો પૂજ્ય માનતા હોઈએ, રોજ પૂજા કરતા હોઈએ, હાર ચડાવતા હોઈએ, ભગવાનની મૂર્તિ છે, પણ કીડી કે મંકોડો એના ઉપર ચડતો આપણે એમ કહે પગ ના મૂકીએ, પણ કીડી મંકોડાને એવું કશું નહીં. અને તેથી એનું એક દ્રષ્ટિબિંદુ હોય એટલે એ કેવી દ્રષ્ટિથી જુએ છે. આમ આ ફૂલ આપણે ગમે તે, પણ
ધારો કે એક મચ્છર હોય એને કઈ દ્રષ્ટિ આપણે શું ખબર પડે? અને એની દ્રષ્ટિબિંદુ ખોટું છે, આપણે એને ફૂલ કહીએ છીએ, એને બીજું કશું કહેતું હોય. કીડી માટે એક પહાડ પણ બની જાય અંતેથી. અને એટલા માટે દરેકનું દ્રષ્ટિબિંદુ જુદા જુદા પ્રકારનું હોવાનું અંતેથી અનેક નહીં પણ જેટલા જીવો છે એટલા દ્રષ્ટિબિંદુઓ છે. હું કૃષ્ણ કહું, તમે કૃષ્ણ કહો, છતાંય મારો કૃષ્ણ તમારા કૃષ્ણ થોડો જુદો રહેવાનો જ. ભલે આપણે કૃષ્ણના ભક્ત હોય તોય પણ હું જે કૃષ્ણને ભજું છું એ તમે ભજો છો એના કરતાં કૃષ્ણ જરા જુદો. હું તો ખાલી પેલા 7 વર્ષના કૃષ્ણને ભજતો હોઉં તો ટચલી આંગળીવાળા, અને કોઈ બીજા નહીં, એટલે એ કોઈ કે આને જ ભજે, કોઈ પેલાને જ ભજે. તો ગોવર્ધનને ધારીને ભજનારા પણ દરેકના પછી કંઈક કંઈક વિશેષતા તો હોય જ, દરેકની જુદી જુદી હોય અને હોય જ. અને તેથી આપણે એવું ક્યારે ના માનવું કે એક જ ભગવાનને આપણે બધા ભલે ને એક જ ગ્રુપમાં હોય તો એક જ ભગવાનના દર્શન કરીએ તોય દરેક જણ પોતપોતાના દ્રષ્ટિબિંદુથી પોતાની ભાવનાથી કરતું હોય. તેથી આ બધા અભિપ્રાયો છે એમ અભિપ્રાયોમાં એ અભિપ્રાય હોવાનું કંઈક કારણ પણ છે. અને જોડે જોડે એ દરેક અભિપ્રાય કોઈનું કોઈ દ્રષ્ટિબિંદુ હોવાને કારણે એ ક્યારે પણ એ સમગ્રતાનું દર્શન ન કરાવતા હોવાને કારણે એ બધા એને આપણે કલ્પના કહીએ છીએ. એટલે એમ કરીને એનું ખંડન કર્યું કે એનો તિરસ્કાર એવું નથી. જ્યારે જ્યારે આવું દલીલ કરવામાં આવે એમ કરીને આપણે એને ઉતારી નથી પાડતા. એટલે આપણામાંના કેટલા લોકો આમની ઘણી વસ્તુ માનતા હોય ધારો કે, અને પછી આ સાંભળીને આપણે અરે આ તો આવું કે છે, स्वामी तो भक्ति का खंडन करते हैं, पूजा का खंडन करते हैं, उपासना खंड. પણ ભાઈ માંડુક્ય કારિકામાં એટલે જેનો અભ્યાસ કરતો હોય એનાથી બધાનું બાકીનું ખંડન નથી. એ વસ્તુથી વધારાનું કંઈ બીજો વધારે દ્રષ્ટિબિંદુ બતાવવામાં આવે એટલે પેલું ખંડન નહીં થઈ જતું. એક રીતે આપણે જોતા હોઈએ બીજું દ્રષ્ટિબિંદુ આપણે સમક્ષ જ્યારે ધરવામાં આવે ત્યારે પેલું ખોટું એવું નથી, પણ ભાઈ એનાથી પણ ઉપર જરા જાઓ તો કંઈ વધારે દેખાય છે. અને તેથી આમાંના આ બધા અભિપ્રાયનું ખંડન નથી. અને છતાં એ જાણવું રસપ્રદ છે કે લોકો એટલે કે આપણે કેવા કેવા અભિપ્રાયો ધરાવતા હોય છે. આ બધા આપણા જ અભિપ્રાયો છે. ભલે આપણે વેદાંત ગમે તે ભણતા હોય તો મનમાં તો કંઈક વસ્તુને જ આપણે પકડીને ચાલતા હોઈએ છીએ. મનમાં આપણું ધ્યેય કંઈક હોય છે અને અમુનું એકાદ નીકળવાનું નથી. તેથી એટલે આ બધા પ્રાણ હતી એટલે પેલા હિરણ્ય ગર્ભ કે તટસ્થ ઈશ્વર આ જગતનું તત્વ છે એવું માનનારા એથી તદિદમ કલ્પના માત્ર, આ કલ્પના માત્ર છે. હવે કોઈ પણ વિચારને પછી કોઈ પણ અભિપ્રાયને વિચારની કસોટી ચડાવવામાં આવે ત્યારે અભિપ્રાયમાં રહેલી જે મર્યાદા છે એ આપણે સ્પષ્ટ થાય. સ્વતંત્રસ્ય હિરણ્યગર્ભસ્ય સર્વજગત હેતુત્વે માન અભાવાત, કે હિરણ્યગર્ભ જે છે એ એટલે કે સમષ્ટિ પ્રાણ કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર અથવા ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિનો જે આશ્રય છે એવું હિરણ્યગર્ભ એ શું સ્વતંત્ર રીતે જગતનું સર્જન કરે છે. માન અભાવાત સ્વતંત્ર હિરણ્યગર્ભની પણ કોઈક સત્તા પ્રદાન કરનાર કોઈક તત્વ છે. હિરણ્યગર્ભ પણ છે, હિરણ્યગર્ભ પણ શક્તિમાન છે, પણ હિરણ્યગર્ભને પણ સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર કોઈ અધિષ્ઠાન ન હોય તો હિરણ્યગર્ભ પણ કંઈ ન કરી શકે. માટે હિરણ્યગર્ભ પણ એક અભિવ્યક્તિ હોવાને કારણે એ સ્વતંત્ર નથી. કશાકનું કાર્ય હોવાને કારણે એ કયા કારણ પર અવલંબિત હોવાને કારણે જેનું કાર્ય છે એ અથવા એનું જે કારણ અધિષ્ઠાન છે એ અધિષ્ઠાનની સ્વતંત્ર હિરણ્યગર્ભની સત્તા નથી. તો કે નહીં પણ અમારા શાસ્ત્રો કહે છે ને, શાસ્ત્ર આપણે અમે કહીએ જો આ શાસ્ત્ર આમ કહે છે ભાઈ પૌરુષે આગમસ્ય અપૌરુષે શ્રુતિ વિરોધિત શાસ્ત્રની રચના કરનારું કોઈ હોય એને ઘણે લખ્યું હોય બધું. અને તેથી માત્ર કોઈ શ્લોક બોલ્યા એટલે પ્રમાણ થઈ ગયું. આપણે એમ કે સંસ્કૃતમાં જે લખાયું હોય એટલે આમ શ્લોક આપણે બોલીએ એટલે આપણે એમ કે પ્રમાણ થઈ ગયું. સ્વામી હંમેશા કહે પેલા કંઈ પણ તમારે કશુંક તો આટલા બધા પુરાણોમાં આટલા હિન્દુસ્તાનના શાસ્ત્રોમાંથી કોઈ પણ વિચારને સમર્થન આપવાનું કશુંક તો નીકળે છે. એટલે ગરુડ પુરાણમાં એક શ્લોક લઈને મૂક્યો એટલે પ્રમાણ થઈ ગયું, અને પેલા શ્લોક એને મૂક્યો એટલે પ્રમાણ થઈ ગયું. અર્થાત આપણે એટલે કે છે પૌરુષે આગમસ્ય એમના આખું બધા ભાષામાં પરંપરા હોય છે. આપણે એમ કે વેદાંતની જ ખાલી પરંપરા છે, એક વસ્તુની પરંપરા, અને એના તો વોલ્યુમના વોલ્યુમ હોય છે. દરેક જણ એમાં તો ભલે ને આ સ્વામિનારાયણ ધર્મ 200 વર્ષ પહેલા શરૂ થયો પણ આના કરતાં વધારે ગ્રંથ કે ગ્રંથો તો પછી એના ગ્રંથો લખે, એના પર બીજું લખે, ટીકા અને ટિપ્પણી, એક જ નાનું પેલું ગ્રંથ તો શિક્ષાપત્રી કે વચનામૃત, બસ આટલું. અને એમાં તો કેટલી બધી તમે
એટલે ગ્રંથો રચવા અને પ્રવચનો તો એનો વિસ્તાર ખૂબ થઈ શકે અને વોલ્યુમિનસ થઈ ગયો એટલા માટે સાચું થઈ ગયું એવું નથી થતું. તેથી જે આગમ પુરુષથી રચાયેલો જે આગમ છે એ ક્યારે પણ શ્રુતિ અપૌરુષે છે એનાથી વિરુદ્ધ હોય તો આપણે એને પ્રમાણ તરીકે ન સ્વીકારી શકીએ. સ્વાર્થમાનત્વ યોગાત તટસ્થ ઈશ્વરવાદસ્ય એટલે હિરણ્યગર્ભ સ્વતંત્ર રીતે જગતનું સર્જન કરી શકે એવું નથી. કારણ હિરણ્યગર્ભ પોતે પણ એક કલ્પના હોવાને કારણે એનું અધિષ્ઠાન સ્વતંત્ર છે, હિરણ્યગર્ભ સ્વતંત્ર ના હોય. અને તમે એમ કહેતા હો કે ઈશ્વર તટસ્થ છે, અર્થાત આ જીવ જગતને બધાથી ભિન્ન માત્ર નિમિત્ત છે, આ રીતે જગતનું સર્જન કરે છે. પ્રમાણયુક્તિ વિહીનસ્ય પ્રતિપત્તુમ અશક્યત્વાત આપણે એમ જ્યારે કહીએ કે ઈશ્વર જીવ કરતા ભિન્ન છે, જગત કરતા ભિન્ન છે, તો અનેક ચેતન થઈ ગયા અને અનેક ચેતનતામાં કોઈ પ્રમાણ નથી. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ, ચેતન તો માત્ર એક જ છે, એમાં અનેકત્વ ન હોઈ શકે. ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ, આ બધા ક્ષેત્ર કે બધી ઉપાધિમાં હું એકમાત્ર ક્ષેત્રજ્ઞ છું. અને તેથી ચેતન એક જ છે, એટલે ઈશ્વર એક ચેતન છે અને જીવ બીજા ચેતન છે એવી માત્ર કલ્પના જ છે. પ્રમાણ યુક્તિ વિહીનસ્ય એટલે પ્રમાણ પણ નથી એના માટે કે ચેતન અનેક હોય, યુક્તિ પણ એ વસ્તુને સહન કરી શકતી નથી. પ્રતિપત્તુમ અશક્યત્વાદ, તેથી ઈશ્વર આ જગતથી ભિન્ન હોય, માત્ર નિમિત્ત કારણ હોય અને એ જગતનું તત્વ હોય એ પણ ન સ્વીકારી શકાય. કે પછી હિરણ્યગર્ભ એવી કોઈ બ્રહ્મની અભિવ્યક્તિ એ જગતનું તત્વ છે એમ પણ ન સ્વીકારી શકાય. આ બધું છે, આપણને લાગે છે ખરું કે આ જગતનું સંચાલન કોઈ કરી રહ્યું છે. આપણે આવી કલ્પના થવાનું કારણ છે, આપણે જોઈ છે કે જગત કેવું છે, નિયંત્રિત છે, પ્રત્યેક વસ્તુ નિયમને અધીન છે અને મારે એ સર્વનો નિયંતા કોઈ હોવો જોઈએ, આ સર્વનું નિયંત્રણ કરનાર કોઈ હોય. અને તેથી આપણે માનીએ એ તો આપણે દેખાતો નથી અને અમારા ઈશ્વર ક્યાં છે, આ જગતની બહાર ક્યાં કરીને જેમ સૂત્રધાર પેલી બધી કઠપુતળીનું નિયંત્રણ કરતા હોય અને તે રીતે ઈશ્વર પણ કોઈ કરતા જગતનું નિયંત્રણ કરી રહ્યો છે. એટલે આપણા અનુભવ પરથી આપણે એવા તારા પર આવી શકીએ, પરંતુ એથી આગળ વિચાર ન કરવાના કારણે આપણે અહીં અટકી જઈએ. એટલે એવો નિર્ણય પર આવે કે ઈશ્વર માત્ર નિમિત્ત કારણ છે, પણ એ યોગ્ય નથી. એટલે આવી કલ્પના આમ જગતને જોઈએ અને તેથી જગતનો કોઈ નિયંતા છે, માટે જગતનો તટસ્થ ઈશ્વર છે એ પ્રકારની કલ્પના કરવામાં આવે છે. અથવા જગતનો સર્જક હિરણ્યગર્ભ છે કારણ કે હિરણ્યગર્ભના ઉપાસકો એવું માને છે, આ પણ એક કલ્પના છે. કલ્પનાંતરમ દર્શયતિ ભૂતાની છે તદ્વિદ. ભૂતાની, ભૂત એટલે મહાભૂત, પૃથ્વી તેજો વાયવ તત્વાની. એટલે જે ચારવાક લોકો એમ માને છે કે જગતમાં ચાર તત્વ છે, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. એ લોકો આકાશને કોઈ તત્વ તરીકે સ્વીકારતો નથી, કે આકાશ કોઈ આપણા જ્ઞાનનો કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ન હોવાને કારણે આકાશને લોકો તત્વ તરીકે નથી સ્વીકારતા. એમ કહે છે કે આ દેહના સમગ્ર જગત શેનું બનેલું છે, ચાર તત્વનું બનેલું છે. એમના કહેવા પ્રમાણે આ ચાર તત્વના સંયોગમાંથી ચેતનતા ઉત્પન્ન થઈ છે. ચેતન જે છે એ આ ચાર જળ તત્વોનો ધર્મ છે. આ જળ તત્વો કેવા છે, ધર્મી છે, અને ચેતન શું છે, એનો ધર્મ છે, અવમાનનારા છે. એ પણ દેખાય છે, આપણે જોઈ શકીએ. એટલે આ માનવાનું પણ કારણ છે. આપણે જોઈએ કે સમગ્ર જગત આપણો દેહ આ બધી વસ્તુ શેનો બનેલો છે, આ મહાભૂતનો બનેલો છે. અને તમે કહો કે તમારું ચેતન જો સ્વતંત્ર હોય તો પછી જો આ દેહની અંદર આ જો શરીર હોય તો જ ચેતન હોય, શરીર વગર ચેતન કોઈ જોઈ છે ક્યાંય? તમે એમ કહો કે ચેતન સ્વતંત્ર તત્વ હોય તો શરીર બહાર પણ હોવું જોઈએ ને, એ તો હોતું નથી. ચેતન ક્યાં હોય છે? ચેતનતા આ શરીર ના હોય તો ચેતનતા ક્યાંય જોઈ શકો છો? કોઈ પ્રકારનો ચાર ભૂતોમાંથી બનેલો કોઈ દેહ ના હોય, એ દેહમાં જ ચેતનતા હોય છે. બે ક્યાંય બહાર ચેતનતા જોઈ છે? બીજું બધું શું છે? જડ છે. અને માટે જગતનું તત્વ કેવું છે? જડ છે. ચેતન તો એક અકસ્માત છે. તો દુનિયામાં ક્યાંય નજર કરો, બ્રહ્માંડની અંદર બધે માત્ર જડ પદાર્થ પ્રકૃતિ સિવાય કશું છે જ નહીં. એક પૃથ્વી છે કે એવો લોક છે જ્યાં આગળ આવી ચેતનતા છે. અને માટે શું છે, એ તો આ મહાભૂતોનું અમુક પ્રકારનું જ્યારે મિશ્રણ થાય ત્યારે એમાંથી આ ચેતના ઉત્પન્ન થાય. એટલે ચેતના એ શું છે, એ તો આ મહાભૂતનો પદાર્થનો ધર્મ છે. એટલે એ માનવાનું પણ કારણ છે, કારણ કે આપણને એવું પણ દેખાય છે. ચત્વારી ભૂતાની જગત કારણાની લોકાયતિકા તદપી કલ્પનામાં, આપણે એક કલ્પના જ છે.
નહીં ભૂતાની સ્વતઃ સિદ્ધાની જડત્વ. પ્રશ્ન પૂછે કે આ ભૂત જે અગ્નિવાયુ વગેરે જે ભૂત છે એટલે કે એ સ્વતઃ સિદ્ધ અર્થાત એમની સ્વયં સત્તા છે. તો કે ન હોય છે કે જળ છે માટે સ્વયં સિદ્ધ ન હોય. જળ એને કહેવાય જે પરપ્રકાશ છે, તેથી અન્ય પ્રકાશની અપેક્ષા રાખે તો જ એનું જ્ઞાન થઈ શકે. મળે ચેતનથી જો પ્રકાશિત ન હોય તો આ જળનું જ્ઞાન ન થઈ શકે. મળે જળની સત્તા પણ ક્યારે સિદ્ધ થાય? ચેતનથી પ્રકાશિત થાય ત્યારે. મળે આ જળ વસ્તુ છે એ સ્વયં સિદ્ધ નથી. એટલે એક બાજુ તમે કહો કે આ મહાભૂત જળ છે અને બીજી બાજુ કહ્યું કે સ્વયં સિદ્ધ છે, એ કેવું છે? વિરુદ્ધ છે. કારણ કે જળ વસ્તુ કોને કહેવાય? જે અન્ય પ્રકાશની અપેક્ષા રાખતી હોય. અને તેથી આ જળભૂતો ચેતનના પ્રકાશની અપેક્ષા રાખે છે અને તો જ એમનું જ્ઞાન થઈ શકે, તો જ એમનું અસ્તિત્વ સિદ્ધ થાય. અને માટે એ સ્વયં સિદ્ધ નથી. આટલું હવે બહુ તમને જ્ઞાન મળશે. આમ અત્યાર માંડો કે કાર્યક્રમ જે નથી મળ્યું એ જ્ઞાન આમાંથી મળશે ખરેખર. પણ ગૌડપાદ છે ને આ બધા ચર્ચામાં કોઈ રસ નથી, કે શંકરાચાર્યને રસ નથી, એ તો આની કોઈ ચર્ચા જ કરતા નથી. પણ તો પછી એક દિવસમાં જ આપણો આ ખલાસ થઈ જાય. એટલે આપણે કેમ ચર્ચા કરી છે કે કલ્પના કેમ થાય છે? ટૂંકમાં એવું નથી કે આ લોકો કલ્પના કરે છે, આપણે આ બધી કલ્પના કરીએ છીએ. તો આપણે આવો વિચાર કરીને આપણા વિચારોને આ પ્રકારની ફિલોસોફીનું રૂપ ન આપ્યું, પણ જીવનના આપણા વર્તન પરથી નક્કી થાય કે આ માણસ આવું માને છે. માણસની માન્યતા શું છે એને ખબર ના હોય કદાચ, અથવા પોતાની માન્યતાને આ પ્રકારે એને દર્શનનું કે ફિલોસોફીનું રૂપ ના આપ્યું હોય, કે એની આવી કોઈ વાદનું રૂપ ના આપ્યું, પણ એને વર્તન નથી ખબર પડે કે આ શું માનીને ચાલે છે. એટલે આપણે જ્યારે આપણા જીવનને તપાસીશું ત્યારે આનું કશું એક કે વધારે વસ્તુ નીકળશે અંદરથી કે આપણું ખરેખર જીવન આની આસપાસ આવી માન્યતાની આસપાસ રચાયેલું છે. નાભિ પરત સિદ્ધાની, આ જળભૂતોનું અસ્તિત્વ જ કોઈ સિદ્ધ ના કરી છે. કારણ કે આ જળભૂતો જે છે એ સ્વતઃ સિદ્ધ નથી, કારણ કે એમને એમના અસ્તિત્વના જાણવા માટે ચૈતન્યનો પ્રકાશ જોઈએ.